હલો હલો મારો અવાજ આવે છે ભાઈ બધાને? Yes, sir. Yes, sir. ઓકે ઓકે. હા તો શું બે જ જણા છે આજે? દરરોજ બે જ જણા હોય છે? ના સર, આજે જોઈન્ટ નહોતું થતું. બે લિંક હતી, બે માંથી એકમાં બી જોઈન્ટ નહોતું થતું, એટલે બધા ઈ જ વિચાર કરે આજે છે કે નહીં લેક્ચર. અચ્છા, તો બીજાને પણ આ જ પ્રશ્ન થતો. હા ઓકે ચાલો 2 મિનિટ વેઇટ કરીએ પછી શરૂઆત કરીએ, કારણ કે આ બધા જોઈન્ટનું કંઈક ઇસ્યુ છે એટલા માટે. એક્ઝામની ડેટ આવી ખબર ને? Yes, sir. કઈ આવી? Senior class ની 3 આવી. સિનિયર ક્લાર્ક, એટીડીઓ Senior class. અને બીજી એકાઉન્ટ ઓડિટર. ચાલો હવે બીજું કોઈ આવવાનું છે કે બાકી ચાલુ કરીએ? ચાલો ભાઈ હવે શરૂઆત કરીએ, બરાબર, ધીમે ધીમે. દીપ્તિબેન, મારો દીપ્તિ મેડમ અવાજ આવે છે? હલો Yes, sir. આવે હા છે સર, અવાજ. આવે છે. ઓકે ચાલો ડન. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ગુજરાતની જિયોગ્રાફી છે આપણે શરૂ કરી હતી, અને એ જ ગુજરાતની જિયોગ્રાફી ઉપર આપણે આગળ વધીએ. અને આજે ગુજરાતના પર્વતો, ગુજરાતની અલગ અલગ નદીઓ છે, એના વિશે આપણે માહિતી લઈ લઈએ. અને આ જે ડિટેલ્સ છે એ તમારી એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ સૌથી વધારે ઉપયોગી રહેશે. ચાલો દરેકને સ્ક્રીન શો થઈ? હા Yes, સર. sir. ડન. આપણે લાસ્ટ ટાઈમ આખી ગુજરાતની જિયોગ્રાફી, આજુબાજુ બધી વસ્તુ જે છે એ કચ્ચ કરી ચૂક્યા છીએ.
બરાબર, ગુજરાતનું આ આખું મેટર જે છે જિલ્લાઓ ઉપર આપણે વાત કરી ચૂક્યા છીએ. હવે આપણે ગુજરાતી મેઇન જે ભૂગોળ, લાસ્ટ ટાઈમ આપણે ગુજરાતના દરિયા કિનારો ઉપર વાત કરી ચૂક્યા અને રણ ઉપર વાત કરી ચૂક્યા. કચ્છનું રણની અંદર બે ભાગ, એક તો આ મોટું રણ કચ્છનું, બરાબર, કચ્છનું મોટું રણ, અને એક આજે છે કચ્છનું નાનું રણ. આ બંને ભાગ ઉપર આપણે વાત કરી ચૂક્યા છીએ. અત્યારે આપણે શરૂઆત કરીએ છીએ ગુજરાતના ડુંગર વિસ્તારો. ચાલો, આજનો મસ્ત ટોપિક છે ગુજરાતના ડુંગર વિસ્તારો. ગુજરાતના ડુંગર વિસ્તારો. ચાલો, ઓકે. હવે ભાઈ ગુજરાતના જે ડુંગર વિસ્તારો છે, ગુજરાતમાં ઘણા બધા ડુંગર આવ્યા છે. એમાંનો એક ડુંગર આપણે ઓળખીએ છીએ, નામ છે ગિરનાર, આપણી આજુબાજુમાં. પછી બરડા છે. એવા અલગ અલગ ગુજરાતના ડુંગરાળ વિસ્તારો છે. પણ આ જે ગુજરાતના ડુંગરાળ વિસ્તારો છે એને આપણે સૌથી પહેલા તો 3 ભાગમાં ડિવાઈડ કરવાના થાય. બરાબર, 3 અલગ અલગ ભાગમાં આ ડુંગરાળ વિસ્તારને આપણે ડિવાઈડ કરવાના થાય. અને કયા એ 3 ભાગ છે? તો કે ભાઈ આમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત. આખું ગુજરાતે સમજવા માટે દરેક જગ્યાએ તમને કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત આ 3 જ ભાગમાં એને ડિવાઈડ થશે. કચ્છના ડુંગરો, સૌરાષ્ટ્રના ડુંગરો, કચ્છના ડુંગરો, સૌરાષ્ટ્રના ડુંગરો અને તળ ગુજરાત. બરાબર, આ 3 વિસ્તારમાં આપણે એને સમજીએ. પછી ફર્ધર જે ટોપિક હું આગળ ડુંગરાળ વિસ્તાર ઉપર લઈશ અને એ લઈશું જિલ્લાના ટોપિકમાં. આપણે જ્યારે કચ્છના જિલ્લાઓ ઉપર વાત કરીએ ને ત્યારે એની અંદર પ્રોપર રીતે વાત કરીશ એક એક જિલ્લાઓ. અને મારા વિચારમાં એવું છે કે ભાઈ આજે આપણે એ શરૂઆત પણ કરી દઈએ. બરાબર, કે ભાઈ કચ્છની અંદર કયા કયા વિસ્તારો છે, કચ્છના અલગ અલગ જિલ્લાઓ, આપણે 33 જિલ્લાઓને સમજવું છે. બરાબર, કેટલા જિલ્લાઓ? 33 જિલ્લાઓ છે સાહેબ. આ 33 જિલ્લાઓને આપણે સમજવું છે. તો એ ડુંગરાળ વિસ્તારો કચ્છની અંદર છે. એ કચ્છના કયા કયા ડુંગરાળ વિસ્તારો છે, આ બધા વિસ્તારોને આપણે લેતા જતા એની સાથે સાથે કમ્પ્લીટ કરતા જશું. ચાલો, બરાબર. બટ અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ ગુજરાતના આ જે ડુંગરાળ પ્રદેશ છે એ ડુંગરાળ પ્રદેશ કઈ રીતે છે સાહેબ? તો કે ગુજરાતનો આ જે ડુંગરાળ પ્રદેશ છે એ તમને એના 3 ભાગ પડે, કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત. કેટલા ભાગ પડે? કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત. હવે આમાં કચ્છના ડુંગરો કયા કયા છે? કચ્છની અંદર છે ને 3 પ્રકારની ધાર છે. બરાબર, કચ્છમાં 3 પ્રકારની ધાર છે. કઈ કઈ ધાર છે? તો કે ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર. ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર. અહીંયા આવી જાઓ ફરી પાછા. જુઓ, કચ્છની અંદર આ ધાર કઈ રીતે છે? આવી રીતે છે. જો અહીંયા હું બતાવું તમને. આ રીતે અહીંયા આ ઉત્તર ધાર, આ ડુંગરની, આ મધ્ય ધાર અને અહીંયા આ દક્ષિણ ધાર. આ રીતે 3 પ્રકારની ધારમાં આખા કચ્છના ડુંગરો છે. બરાબર, આ એની ઉત્તર ધાર, આ એની દક્ષિણ ધાર, આ મધ્ય ધાર, આ એની દક્ષિણ ધાર. આવી રીતે 3 ધારની અંદર સીધી લાઈનની અંદર કચ્છના 3 ડુંગરો છે. બરાબર. હા, આ જે ઉત્તર ધારમાં કયા કયા પ્રકારના ડુંગરો છે એ આપણે જાણવું પડે. જુઓ ભાઈ, ઉત્તર ધાર છે એમાં પચ્છમ, ખદીર, બેલા, ખાવડા, કાળો, ગારો અને ખાડીઓ. હવે વિશેષતા એવી છે કે ઉત્તર ધારનો સૌથી ઊંચો ડુંગર, આખી ઉત્તર ધાર છે એ ઉત્તર ધારની અંદર અહીંયા સૌથી ઊંચો ડુંગર છે, એનું નામ છે કાળો ડુંગર. બરાબર, આ કાળા ડુંગરની ઉપર તમે ટોચની ઉપર તમે પહોંચી અને તમને ડાયરેક્ટલી એની સામે દરિયો દેખાય, કારણ કે આ એક્ઝેક્ટલી અહીંયા દરિયા કિનારાની આજુબાજુમાં જ છે. બરાબર, એટલે અહીંયા નજીકના જ વિસ્તારમાં છે, એટલા માટે એને કાળો ડુંગર એટલે કે ઉત્તર ધારનો સૌથી ઊંચો ડુંગર કહેવામાં આવે છે. ઉત્તર ધારનો સૌથી ઊંચો ડુંગર એટલે કે કાળો ડુંગર. કયો ડુંગર? તો કે કાળો ડુંગર. ઉત્તર ધારનો સૌથી ઊંચામાં ઊંચો ડુંગર એટલે કે કાળો ડુંગર. ઓકે, ત્યાર પછી મધ્ય ધાર છે. એ મધ્ય ધારની અંદર કયા ડુંગરો છે? તો કે મધ્ય ધારની અંદર ધીણોધર,
મધ્યધાર છે એની અંદર ધીણોધર છે, ઉમિયા છે, ઝુરા છે, વરાર છે, લીલીઓ છે, ભુજિયો છે અને રતનાલ છે. ઓકે, હવે આ જે મધ્યધાર એટલે કે ક્યાં, તો કે આ જગ્યાએ કચ્છની આ મધ્યધાર છે, એ મધ્યધારની અંદર આવા ડુંગરો છે અને એની અંદર ધીણોધર નામનો ડુંગર આવે, એક ધીણોધર. બરાબર, આ ધીણોધર નામનો ડુંગર એ મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર. જુઓ અહીંયા ઉત્તરધારનો સૌથી ઊંચો ડુંગર એટલે કે એ કાળો ડુંગર, મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર એટલે કે ઈ લીલા, બરાબર, ધીણોધર. બરાબર, ધીણોધર ડુંગર, મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર એટલે ધીણોધર. બરાબર, ધીણોધર, ઉમિયા, ઝુરા, વરાર, લીલીઓ, ભુજિયો, રતનાલ, આવી રીતે ડુંગર વિસ્તારો એ કચ્છની ઉપર આવેલા છે. બરાબર, કચ્છની અંદર 3 ધાર, મધ્યધાર, ઉત્તરધાર, મધ્યધાર અને દક્ષિણધાર. કચ્છમાં કેટલી ધાર, તો કે 3 ધાર, ઉત્તર, બરાબર, મધ્ય અને દક્ષિણ. ત્યાર પછી દક્ષિણ ધાર. હવે સાહેબ અહીંયા દક્ષિણ ધાર છે, એ દક્ષિણ ધારની અંદર કયા ડુંગરો છે? દક્ષિણ ધારની અંદર 2 છે, એક તો નનામો અને અઘોઈ. નનામો ડુંગર એટલે કે દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર. બરાબર, આ જે છે 3 ધારના સૌથી ઊંચા ડુંગરો છે. બરાબર, આ નનામો કઈ બાજુ? અહીંયા આવ્યો, આ બાજુ, આ એની દક્ષિણ ધાર. બરાબર, અને અહીંયા અઘોઈ અને નનામો. આવી રીતે આ કચ્છની અંદર 3 પ્રકારની ધાર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ. દરેકને સમજાણું આ કચ્છના ડુંગરાળ પ્રદેશો? યસ સર. યસ સર. બરાબર, ઓકે. ફર્ધર આપણે નેક્સ્ટ આ જ સેશનમાં શરૂઆત આજે થઈ જશે ગુજરાતના જિલ્લાઓની મારે કરાવવાની ઈચ્છા છે પૂરેપૂરી. ગુજરાતના આખા જિલ્લાઓ 33 જિલ્લાઓ છે, એ તમને પીએસઆઈમાં કામ લાગે, તમને એ હેડ ક્લર્કમાં કામ લાગે, તમને એ સિનિયર ક્લર્કમાં કામ લાગશે. બરાબર, એટીડીઓ ની અંદર પણ એ કામ લાગશે. તો ગુજરાતના આ જે વિસ્તારો છે એ હંમેશા ખૂબ જ મોટા પ્રમાણમાં એ ચર્ચામાં હોય અને જનરલી એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ થી તો તમારા પ્રશ્નો એમાંથી નીકળે. કોઈ પણ વ્યક્તિ એમ કહે કે સાહેબ એમાંથી ન નીકળે એવું હું નથી માનતો, અને એમાંથી પ્રશ્ન 110% નીકળશે. ચાલો હવે સૌરાષ્ટ્રના ડુંગર ઉપર આપણે આવી જઈએ. સૌરાષ્ટ્રના ડુંગર. હવે સૌરાષ્ટ્રના ડુંગરો છે ને એના આપણે 2 ભાગ પાડીએ. એક તો ઉત્તરની ટેકરીઓ, અને બીજું આપણે દક્ષિણની ટેકરીઓ. ઓકે, હવે આ ઉત્તરની ટેકરીઓ છે, એ ઉત્તરની ટેકરીઓની અંદર માંડવની ટેકરીઓ, બરાબર, બરડો ડુંગર, ગોપની ટેકરીઓ, અલેકની ટેકરીઓ, આ ક્યાં આવી જો આટલા વિસ્તારો છે. અહીંયા આટલા જ એરિયાની અંદર આ ટેકરીઓ છે. બરાબર, આ આટલા એરિયામાં આ તમને આ ટેકરીઓ, ઉત્તરની ટેકરીઓ, કારણ કે આ ઉત્તરની બાજુ છે, ત્યાં તમને આવી ટેકરીઓ જોવા મળશે. બરાબર, માંડવની ટેકરીઓ આવે, માંડવની ટેકરીઓ છે ને અહીંયા ચોટીલા ડુંગરની ઉપર આવે. બરાબર, બરડો ડુંગર, ચોટીલા આપણો ઉત્તર બાજુ, ચોટીલા માંડવની ટેકરીઓ, બરડો ડુંગર એટલે કે પોરબંદર બાજુનો સાઈડ, આભપરા ત્યાં અભયારણ્ય પણ આવેલું છે. અને ગોપની ટેકરીઓ એટલે કે જામનગરની અંદર ગોપની ટેકરીઓ અને અલેકની ટેકરીઓ. એટલે આવી રીતે આ ઉત્તરના ડુંગરો કહેવામાં આવે છે, સૌરાષ્ટ્રની અંદર આવે.
દક્ષિણના ડુંગરો એટલે કે દક્ષિણની ટેકરીઓ એટલે કે જેની અંદર આપણે ગિરનાર અને ગીરની ટેકરીઓ, આ ગિરનાર અહીંયા આપણે જુનાગઢની અંદર આવે છે, બરાબર. ગિરનાર અને ગીરની ટેકરીઓ જે અહીંયાથી અહીંયા સુધી વિસ્તરેલું છે, બરાબર. આવી ગીરની ટેકરીઓ, ગીર આખું અભયારણ્ય છે અને ગીર સેન્ચુરી પાર્ક છે એ પણ વિસ્તરેલો છે. રાષ્ટ્રીય પાર્ક, નેશનલ પાર્ક પણ આવેલો છે. તો આ રીતે ઉત્તરની ટેકરીઓ અને દક્ષિણની ટેકરીઓ બે ભાગ આના પડે સૌરાષ્ટ્રના. સૌરાષ્ટ્રની અંદર બે ભાગ પડે, ઉત્તરની ટેકરીઓ અને દક્ષિણની ટેકરીઓ. ઉત્તર બાજુએ તો કે આપર આવે, પોરબંદર આવે, સોરી બરડો આવે, ગોપની ટેકરીઓ આવે, માંડવનો ડુંગર એટલે કે ચોટીલો આવે, ચોટીલાનો ડુંગર, બરાબર. આ બધા છે એ ઉત્તરની ટેકરીઓમાં આવે. અને દક્ષિણમાં બે આપણે યાદ રાખવાના કે ગીરની ટેકરીઓ અને ગિરનાર, બરાબર. ગીરની ટેકરીઓ અને ગિરનાર, આ બે જે ડુંગરો એ આપણે દક્ષિણમાં યાદ રાખવાના. ચાલો, દરેકને સમજાણું આટલી વસ્તુ? યસ સર. યસ સર. ઓકે. સર દક્ષિણમાં તો મોરધારના ડુંગર ય ન આવે? આવે, પણ એ ડુંગર જ્યારે ટેકરીઓ પર આપણે વાત કરીએ ને, બરાબર, એ ટેકરીઓ અને મોરધાર છે ને એ ગીરની ટેકરીઓની અંદર ભેગું થઈ જાય. અને એટલા માટે તમે મોરધાર લખો કે ગીરની ટેકરીઓ લખો, બે ચાલ. હજી ફર્ધર છે ને હું ડિટેલ આની અંદર એક એક જિલ્લાની ડિટેલ મારે આપવી છે ને એ જિલ્લામાં જ થાય, એટલા માટે. ઓકે, ચાલો. એટલે અહીંયા દક્ષિણની ટેકરીઓમાં આપણે ગિરનાર, ગિરનાર અને ગીરની ટેકરીઓ. ચાલો, હવે નેક્સ્ટ આપણે વાત કરીએ ત્રીજો પાર્ટ. ત્રીજો પાર્ટ એટલે કે આ આખો તળ ગુજરાત વાળો પાર્ટ. અહીંયા આખો આ તળ ગુજરાતનો પાર્ટ, આ આખો વિસ્તાર છે એ આપણો તળ ગુજરાતનો પાર્ટ. આની અંદર આપણે ભાગ પાડીએ, બરાબર. જો એક ભાગ આ આખો આમ પડ્યો, આ ભાગ આખો આમ પડ્યો. આપણે આ ગુજરાતના ત્રણ ભાગ પડ્યા, આ કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત, બરાબર. આ કચ્છ, આ સૌરાષ્ટ્ર અને આ તળ ગુજરાત. ડન. હવે આમાં આપણે એના પાછા ભાગ પાડવા પડે તળ ગુજરાતના. સાહેબ અહીંયા તળ ગુજરાતના છે એ કયા કયા ભાગ છે? તો કે તળ ગુજરાત છે એના આપણે ચાર ભાગ પાડીએ, ચાર અલગ અલગ ભાગ થશે. એક અરવલ્લી, વિંધ્ય, વિંધ્યાચળ, સાતપુડા અને સહ્યાદ્રી. ચાર ભાગ પડશે: અરવલ્લી, વિંધ્યાચળ, સાતપુડા અને સહ્યાદ્રી. આ જે ચાર ભાગ જે છે એની અંદર આપણે સૌથી પહેલા વાત કરીએ આ બાજુએથી, બરાબર. સૌથી પહેલા આ બાજુએથી વાત કરીએ, અહીંથી અરવલ્લી આવશે. અરવલ્લી જે છે એ જેસોર, ઈડરિયો, ગોંડ, સાબરકાંઠા ના વિસ્તારમાંથી અહીંથી અરવલ્લી છે એન્ટર થાય છે. કારણ કે અરવલ્લી એટલે કે વિશ્વનો જૂનામાં જૂના પર્વતમાંથી એક પર્વત છે. હિમાલય કરતા પણ અરવલ્લીની ઉંમર વધારે છે, એટલે કે હિમાલય નવી ગેડ પર્વતમાળા કહેવાય અને અરવલ્લી છે એ જૂની ગેડ પર્વતમાળા કહેવાય. કોઈ એવું પૂછે કે અરવલ્લી કયા સમયની પર્વતમાળા છે, તો એક વસ્તુ યાદ રાખવાની કે પ્રી કેમ્બિયન, બરાબર. પ્રી કેમ્બિયન ના સમયની એ પર્વતમાળા છે. કયા સમયની? પ્રી કેમ્બિયન સમયની પર્વતમાળા અરવલ્લી કહેવામાં આવે છે. ચાલો, અરવલ્લી જે છે એની અંદર તારંગા હિલ્સ છે, જેસોર, ઈડરિયો ગઢ, તારંગા, આવું બધું અરવલ્લીની અંદર આવે છે. અરવલ્લીના પર્વતો કહેવાય છે. ત્યાર એટલે અરવલ્લી જે છે એ અહીંયાથી અહીંયા આ રીતે રહેલું છે, બરાબર. આપણે એક આખો જિલ્લો છે અરવલ્લી, ખબર હોય તો જો આ અરવલ્લી જિલ્લો છે, બરાબર. આ રીતે અરવલ્લીના ડુંગરો છે એ અહીંયા એન્ટર ગુજરાતની અંદર થાય છે. પછી વચ્ચેનો ભાગ આવે એટલે કે વિંધ્યની પર્વતમાળા, બરાબર. વચ્ચેનો ભાગ એટલે કે આ વિંધ્યની પર્વતમાળા જે અહીંયા આવે, બરાબર. આ વિસ્તારમાં આ વિંધ્યની પર્વતમાળા. ત્યાર પછીનો વિસ્તાર એટલે કે અહીંયા એટલે કે સાતપુડા, આ બાજુએ અહીંયા જે છે સાતપુડા,
અને અહીંયા નીચે સહ્યાદ્રી. સહ્યાદ્રી એટલે કે આવી રીતે આવશે, આમ ઊભું છે સહ્યાદ્રી. બરાબર, આવી રીતે આપણે ભાગ પાડ્યા. જો આ આપણું અહીંયા અરવલ્લી, અહીંયા આપણું વિંધ્ય, અહીંયા આપણું સાતપુડા, અને અહીંયા છે એ આપણું તો કે સહ્યાદ્રી અથવા તો પશ્ચિમ ઘાટ. બરાબર, આ ચાર રીતે તળ ગુજરાતની અંદર પર્વતમાળા ગોઠવાયેલી છે. અહીંથી આ 1, 2, 3 અને 4, ચાર રીતે, એટલે કે અરવલ્લી, વિંધ્ય, સાતપુડા અને સહ્યાદ્રી, આ ચાર રીતે પર્વતમાળા છે એ ગોઠવાયેલી છે. હવે આની અંદર વિંધ્યની પર્વતમાળા છે એમાં અલગ અલગ ટેકરીઓ કઈ કઈ છે એ પણ આપણે જોઈ લેવી પડે. પાવાગઢ, પાવાગઢ જે છે તમે ગયા હશો તો એ પાવાગઢ છે એ વિંધ્યની ટેકરીઓ કહેવાય. રતન મહાલ, બરાબર, છોટા ઉદયપુરની ટેકરીઓ, તો આ રીતે વિંધ્યાચળ જે છે, વિંધ્યની પર્વતમાળાની અંદર આવા બધા પ્રકારના ડુંગર વિસ્તારો છે. સાતપુડાની અંદર રાજપીપળાની ટેકરીઓ, સાતપુડા એવો વિસ્તાર છે કે જ્યાં રાજપીપળાની ટેકરીઓ આવે છે. અને સહ્યાદ્રી, સાહેબ સહ્યાદ્રીની અંદર તો કે સાપુતારા, પારનેરા, તારાપોર અને સોનગઢ, ખાંડ અંબા, આ પ્રકારે ત્યાં સહ્યાદ્રી એટલે કે આમ ઉપરથી નીચે લગી ટેકરીઓ ગોઠવાયેલી છે. તો આ ચાર રીતે, ચાર અલગ અલગ બ્લોક તબક્કામાં, એટલે કે ચાર અલગ અલગ ભાગમાં અરવલ્લી, વિંધ્યાચળ, સાતપુડા અને સહ્યાદ્રી પર્વતમાળા છે એ આખી ગોઠવાયેલી છે. તો આવી રીતે ગુજરાતના આ ડુંગર વિસ્તારો છે. ત્રણ ભાગ ટોટલી પડે, કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત. કચ્છની અંદર 3 ધાર, ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર. સૌરાષ્ટ્રની અંદર 2 પ્રકાર, એટલે કે ઉત્તરની ટેકરીઓ અને દક્ષિણની ટેકરીઓ. તળ ગુજરાતની અંદર 4 પ્રકાર, અરવલ્લી, વિંધ્યાચળ, સાતપુડા અને સહ્યાદ્રી. ચાલો ડન, સમજાણું બધાને? યસ સર. યસ સર. ઓકે, ચાલો. તો આ રીતે જે છે આની અંદર આખા પ્રકારે આવે છે. ફરી પાછું એક વખત રિપીટ કરી દઉં છું. કચ્છની અંદરના ડુંગર વિસ્તારો 3, ઉત્તર ધાર, મધ્ય ધાર, દક્ષિણ ધાર. સૌરાષ્ટ્રની અંદર 2, તો કે ઉત્તરી ટેકરીઓ અને દક્ષિણી ટેકરીઓ. તળ ગુજરાતની અંદર 4, અરવલ્લી, વિંધ્યાચળ, સાતપુડા અને સહ્યાદ્રી અથવા તો પશ્ચિમ ઘાટ. સાહેબ કચ્છના ડુંગર વિસ્તારો છે એ કચ્છના ડુંગર વિસ્તારોની અંદર ઉત્તર ધારની અંદર પચ્છમ, ખદીર, બેલા, ખાવડા, કાળો, ગારો અને ખાડીઓ, આવા પ્રકારના ડુંગર વિસ્તારો છે. ઉત્તર ધારની અંદર સૌથી ઊંચામાં ઊંચો ડુંગર એટલે કે કાળો ડુંગર, કે જેની ટોચ ઉપર ઉભા રહ્યો એટલે તમને ડાયરેક્ટલી ત્યાંથી દરિયો દેખાય, એટલે એવો સૌથી ઊંચો ડુંગર એટલે કે કાળો ડુંગર. મધ્ય ધાર છે એનો સૌથી ઊંચો ડુંગર એટલે કે ધીણોધર. ધીણોધર, ઉમિયા, ઝુરા, વરાર, લીલીયો, ભુજિયો, રતનાલ, આવા પ્રકારના જે મધ્ય ધારની અંદર ડુંગર વિસ્તારો છે. દક્ષિણ ધાર ઉપર જ્યારે આપણે વાત કરીએ તો એ દક્ષિણ ધારમાં નનામો, અઘઈ એ છે. અને નનામો છે દક્ષિણ ધારમાં સૌથી ઊંચો પર્વત એટલે કે ડુંગર વિસ્તાર છે. બીજી વાત કરીએ સૌરાષ્ટ્રના ડુંગર વિસ્તારની. સૌરાષ્ટ્રના ડુંગર વિસ્તારમાં 2 ભાગ પડે, ઉત્તરની ટેકરીઓ અને દક્ષિણની ટેકરીઓ. ઉત્તરની ટેકરીઓની અંદર 4 અલગ અલગ ટેકરીઓ, માંડવની ટેકરીઓ, બરડો ડુંગર, ગોપનાથ અને અલેક. બરાબર, આ 4 ટેકરીઓના ભાગ જે છે આની અંદર પડે છે. દક્ષિણની ટેકરીઓ તો ગિરનાર અને ગીરની ટેકરીઓ. દક્ષિણની અંદર 2 પ્રકાર, એટલે કે ગિરનાર અને ગીરની ટેકરીઓ, જેની અંદર આપણે વાત કરી ચૂક્યા. તળ ગુજરાતની અંદર તો કે 4, અરવલ્લી, વિંધ્યાચળ, સાતપુડા અને સહ્યાદ્રી. અરવલ્લી, વિંધ્યાચળ, સાતપુડા અને સહ્યાદ્રી. અરવલ્લીની અંદર જેસોર, ઈડરિયોગઢ અને તારંગા હિલ્સ છે. વિંધ્યાચળ છે એની અંદર પાવાગઢ, રતનમહાલ, છોટા ઉદયપુર એની ટેકરીઓ છે. સાતપુડા છે કે જેની અંદર રાજપીપળા, સહ્યાદ્રી એની ટેકરીઓ. અને ત્યાર પછી છેલ્લો ભાગ એટલે કે ડાયરેક્ટલી આમ નીચે વર્ટિકલી આવી જવાનું
સહ્યાદ્રી કયો અથવા તો એને પશ્ચિમ ઘાટ કયો, બે એક જ. સાતપુડા, પારનેરા, તારંગા, તારાપોર, સોનગઢ, ખાડ અંબા, આવી અલગ અલગ ટેકરીઓ છે એ પશ્ચિમ ઘાટની અંદર આવેલી છે. તો આ રીતે આપણે ડુંગર વિસ્તારો જોઈ ગયા. ચલો અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. જો પર્વત અને ડુંગર વિસ્તારમાં ફરક શું છે ને એ વસ્તુ એક કહી દઉં. જુઓ ભાઈ, ડુંગર વિસ્તાર હોય, ડુંગર વિસ્તાર એટલે કે 300 મીટર કરતા ઓછો એની ઊંચાઈ હોય, એને આપણે ડુંગર વિસ્તારો કહીએ. 300 મીટર એને આપણે ડુંગર કહેવાય, અને 300 મીટર થી વધારે ઊંચાઈ હોય એને આપણે પર્વત કહીએ. બરાબર, આ બંને વચ્ચે એક ડિફરન્સ છે. કોઈ પણ કાલ સવારે તમને પૂછે કે ભાઈ ડુંગર એટલે શું, તો કે 300 મીટર કરતા ઓછી ઊંચાઈ હોય એવી ટેકરીઓ હોય એને આપણે ડુંગર કહીએ, અને 300 મીટર કરતા વધારે ઊંચાઈ હોય એને આપણે પર્વત કહીએ. ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત આવે તો એ કયો આવે? ગિરનાર. વેરી ગુડ. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત એટલે કે ગિરનાર. બરાબર, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત એટલે કે ગિરનાર. ચાલો, ક્લિયર? ત્યાર પછી આપણે વાત કરીએ સૌરાષ્ટ્રનો એક ઉચ્ચ પ્રદેશ ઉપર વાત કરવી છે. સૌરાષ્ટ્ર. સાહેબ, સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશની ઉપર જ્યારે વાત કરીએ, આ જે સૌરાષ્ટ્ર છે, તમે આ જે ભાગ જુઓ છો સૌરાષ્ટ્ર, આ જો આખો ભાગ તમે જુઓ છો આ સૌરાષ્ટ્રનો, એ એક પ્રકારે ઉચ્ચ પ્રદેશ છે. શું છે એ? ઉચ્ચ પ્રદેશ. બરાબર, આ જે ઉચ્ચ પ્રદેશનો વિસ્તાર સૌરાષ્ટ્રનો છે એ પશ્ચિમ ભારતની અંદર ફાટ જ્વાળામુખી છે, એમાંથી ફાટ થઈ તિરાડ પડીને એમાંથી લાવા બહાર નીકળો ને એ લાવા પથરાઈ ગયો, એને કારણે બની છે. અને કયા સમયમાં બની છે? ક્રિટેશિયસ કાળમાં. આ એક યાદ રાખજો, ક્રિટેશિયસ. બરાબર, આ કયા કાળની અંદર કયા સમયમાં બની છે? ક્રિટેશિયસ કાળની અંદર, ક્રિટેશિયસ સમયની અંદર આ સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ છે એ બન્યો છે. અને સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ છે એ લાવાનો બનેલો છે, એટલા માટે સૌરાષ્ટ્રની અંદર તમને કાળી જમીન જોવા મળે. ખબર છે? સૌરાષ્ટ્ર છે એમાં તમને કાળી જમીન છે જોવા મળે છે. કેવી? તો કે કાળી જમીન જોવા મળે છે. અને એટલા માટે આ વિસ્તાર જે છે એ હંમેશા કપાસના પાક માટે ખૂબ જ મોટા પ્રમાણમાં એ અનુકૂળ છે. શું કામ? તો કે કાળી જમીન, કપાસને કાળી જમીન જોઈએ. લાવાને ઠંડા પડવાને કારણે એ કાળી જમીન બને. બરાબર, લાવાના ઠંડા પડવાને કારણે. ઓકે, અને આમાં પણ ખાસ કરીને આ ઉચ્ચ પ્રદેશની અંદર ડાઇકના વિસ્તારો છે. ડાઇક. ડાઇક એટલે કે જે જ્વાળામુખીની તિરાડો પડી છે એ જ તિરાડો ત્યાં લાવા પથરાઈ ગયો, લાવા જામી ગયો, અને એ જામી ગયો ને એને આપણે ડાઇક કહીએ છીએ. અને આવી ડાઇક છે એ રાજકોટ જિલ્લાની અંદર સરદાર, બરાબર, આ સરદાર વિસ્તાર છે ત્યાંથી આ લાંબી એવી ડાઇક જોવા મળે છે. લગભગ 60 કિલોમીટર જેટલી, 60 કિલોમીટર જેટલી તમને આ ડાઇક છે એ જોવા મળે છે. તો મિત્રો આ રીતે સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશ છે એનું આખું એક વસ્તુ કામ છે. સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ હંમેશા યાદ રાખવો મિત્રો કે સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ એક ક્રિટેશિયસ સમયની અંદર કરવામાં આવ્યો છે. કયા સમયની અંદર છે સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ? ક્રિટેશિયસ સમયની અંદર. ચાલો, ડન. યસ સર. ડાઇક નું સમજાવો ને ફરીથી. ડાઇક. ઓકે, હવે ડાઇક કઈ રીતે બને એ સમજો. જ્વાળામુખી બે પ્રકારે આવે. એક તો જ્વાળામુખી પર્વત દ્વારા ફાટે, જ્વાળામુખી પર્વત હોય એને ઈ ફાટે લાવા પથરાય એ રીતે બને. અને જમીનમાંથી તિરાડ, જમીનમાં આપણે તિરાડ પડી અને એમાંથી લાવા ડાયરેક્ટ બહાર આવી જાય. આપણે કેમ પાણી હોય, પાણી હવે એ જમીનમાંથી બહાર નીકળે તિરાડોમાંથી, બસ એવી જ રીતે પાણીની જગ્યાએ લાવા નીકળે તિરાડોમાંથી. તો એ લાવા પથરાઈ ગયો, આજુબાજુ પથરાઈ જાય, અને એ જે તિરાડ હોય ને એમાં જામી જાય.
હવે ઈ તિરાડમાં જામી જાય એટલે એને આપણે કહીએ ડાઈક. એને એ ડાઈક છે રાજકોટની અંદર 60 કિલોમીટર લાંબી એક એવી ડાઈક જોવા મળે છે, બરાબર. અને ઈ ક્રિટેશિયસ સમયની અંદર બન્યું. ઓકે સર. ચાલો, ઓકે. અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન નથી ને ભાઈ? નો સર. ડન. ચાલો, હવે આપણે છે ને ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે ગુજરાતના જિલ્લાઓ વાળો ટોપિક લઈ લઈએ. 33 જિલ્લાઓ છે એટલે લગભગ 2 દિવસ થશે, આજે અને આવતીકાલે 2 દિવસ જેવું થશે. 33 અલગ અલગ જિલ્લાઓ છે તો આ વસ્તુ જોશે. સર એની અલગ બુક બનાવી નાખી કે? હા, એમાં અલગ બુક બનાવી નાખજો જેથી કરે હેલ્પ થાય તમને. ચલો, બધાની સ્ક્રીન દેખાણી ભાઈ? યસ સર. ઓકે, યસ સર. બરાબર. જો હવેની જે વસ્તુ છે ને, આ જે બુક તમે અલગ બનાવો તો એનો ફાયદો તમને બધાને થશે. દરેક એક્ઝામની અંદર આ જે ટોપિકમાંથી પ્રશ્ન પૂછાશે. તમે ભલે 3 જણા હોય કે 4 જણા હોય, પણ હું એમાં ક્યાંય કાપકૂપ નહીં કરું કે ભાઈ તમે 3 જણા છો કે તો તમને આટલું જ કહું ને આ ને તે, એવું નહીં. હવે આપણે પ્રોપર એકે એક ડિટેલ્સ છે એ લેતા જાશું. તો અને એક વસ્તુ કે આમાં જો તમને કંઈ ન સમજાય તો તમે મને ચોખ્ખું પૂછજો, બરાબર છે? ચાલો શરૂઆત કરીએ. યસ સર. ઓકે, આપણે સૌથી પહેલા જે છે જાણીએ કચ્છ જિલ્લાને. કચ્છ, અસાંજો કચ્છ. ઓકે, હવે સાહેબ આ કચ્છ જિલ્લો છે, આ કચ્છ જિલ્લાની સ્થાપના, એક જ મિનિટ હો.
આ જે કચ્છ જિલ્લો છે એની સ્થાપના આજથી જ્યારે ગુજરાત બન્યું 1960 ની અંદર, ત્યારે એ જ સમયે કચ્છ જિલ્લાની રચના કરી રાખવામાં આવી હતી. બરાબર. આ જે કચ્છ જિલ્લો છે એને તાલુકાઓ કેટલા? કારણ કે જનરલી આવો પ્રશ્ન જનરલી પૂછાતા જ હોય છે. તમારા પેપરમાં પ્રશ્ન હશે કે ધારો કે કોઈ એક તાલુકો આપી દે, ધારો કે લખતર, બરાબર, તો આ તાલુકો છે એ કયા જિલ્લાનો છે? આવો એક પ્રશ્ન પૂછી શકે. અને પૂછાયેલો પણ છે ગૌણ સેવા આવા જ પ્રશ્નો પૂછે છે. એટલે આ મેટર ઉપર હંમેશા ધ્યાન રાખવાનું કે પ્રશ્ન કયા રીતે એ પૂછે છે એના ઉપર. ચાલો, બરાબર. એટલે આજે હંમેશા વસ્તુ તમારે એક ધ્યાનમાં રાખવાની. કચ્છ જિલ્લો કે જે કચ્છ જિલ્લાનું મુખ્ય મથક એટલે કે આપણું આ ભુજ. કચ્છ જિલ્લાનું આ મુખ્ય મથક એટલે આપણું ભુજ. હવે આ કચ્છ જિલ્લાની કઈ કઈ જિલ્લાઓની સાથે સરહદ ધરાવે છે એ જોવું પડે. અહીં આપણને બધાને ખબર છે કે આપણો કચ્છ છે એ પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. કોની સાથે? પાકિસ્તાનની સાથે. પાકિસ્તાન છે એની સાથે એ આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. અને ત્યાર પછી રાજસ્થાન છે એની સાથે સરહદ ધરાવે છે. બરાબર. રાજસ્થાન આપણું રાજ્ય છે એની સાથે સરહદ ધરાવે છે. અને પાકિસ્તાન જે છે એની સાથે એ આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. ગુજરાતનો એકમાત્ર જિલ્લો છે કે જે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. કેવી? આંતરરાષ્ટ્રીય. બરાબર. આ આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે ગુજરાતનો એવો એકમાત્ર જિલ્લો. સાહેબ આ તો બધી વસ્તુ આપણને ખબર પડી ગઈ. ચાલો, ત્યાર પછી તો કે આ જે કચ્છ જિલ્લા છે એના અલગ અલગ તાલુકાઓ. હવે બધી વસ્તુ આ કચ્છના તમે નીચે નોટ મારતા હોય તો તાલુકા ભેગા લખતા જજો. બરાબર. કચ્છના અલગ અલગ તાલુકાઓ: ભુજ, બરાબર, ભુજ, અંજાર, ગાંધીધામ, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર, ભચાઉ, કંડલા, મુન્દ્રા, માંડવી, અબડાસા, લખપત, નખત્રાણા, બરાબર, નખત્રાણા, એવા અલગ અલગ જે છે એ અહીંયા કચ્છના તાલુકાઓ છે. થઈ ગયા 10? કંડલા છે ને, કંડલા એ કાઢી નાખજો તાલુકામાંથી. કંડલા તો પોર્ટ છે. ચાલો, 10 જે થઈ ગયા. બરાબર. મારો અવાજ આવે છે? સમજાય છે કે નહીં? યસ સર. યસ સર. હા, ઓકે. તો 10 છે અલગ અલગ તાલુકા થઈ ગયા. ઓકે. હવે મેઇન મુદ્દો એવો કે કચ્છ કયા કયા જિલ્લાઓની સાથે સરહદ ધરાવે જોઈ લ્યો. કચ્છ છે એ એક નાનકડી એવી સરહદ ધરાવે છે જામનગરની સાથે. બરાબર. ઘણા લોકો આમાં જામનગર ની ઉપર કહેવાય ને કે હજી આજની તારીખે કન્ફ્યુઝમાં છે. જામનગર છે ને એની સાથે પણ આ કચ્છ જિલ્લો છે એ સરહદ ધરાવે છે. ત્યાર પછી મોરબી જિલ્લો, મોરબી જિલ્લો છે એની સાથે સરહદ ધરાવે છે. કારણ કે મોરબી થી તો આપણે જઈએ છીએ ને, મોરબી, માળિયા, મિયાણા, અને ત્યાંથી આપણે ડાયરેક્ટલી કચ્છનો પેલો નેશનલ હાઈવે નીકળે છે. એ તો છે. સુરેન્દ્રનગર જિલ્લાની સાથે પણ સરહદ ધરાવે છે. અને પાટણ જિલ્લો છે એની સાથે પણ એ સરહદ ધરાવે છે. તો આ રીતે આ પાટણ, આ સુરેન્દ્રનગર, આ મોરબી અને આ જામનગર, 4, અને સાથે એક ઉપર સૌથી ઊંચે એ બનાસકાંઠાની સાથે સરહદ ધરાવે છે. તો આવા 5 અલગ અલગ જિલ્લાઓ છે એની સાથે સરહદ ધરાવે છે. હવે સાહેબ આ આપણને ક્યાંથી ખબર પડે? તો જે વસ્તુ મેં તમને આગલા લેક્ચરમાં કરાવી એના ઉપરથી જ તમને આ વસ્તુની ખબર પડે. અને એ જો તમને ક્લિયર હોય મેપ તો તમને અહીંયા સમજાય જાય. અને આવો પ્રશ્ન એ પૂછે છે જ, બરાબર, કે કયા જિલ્લા સાથે સરહદ ધરાવે છે, એ નીચેમાંથી કયા જિલ્લા છે એની સાથે સરહદ ધરાવે છે, એવા પ્રકારનો પ્રશ્ન કરેલા છે. ચાલો,
આ તો આપણને ખબર પડી ગઈ. ઓકે, હવે આમાં આપણે ગુજરાતની અંદર ખાસ વસ્તુ આપણે કચ્છના અંદર જોઈએ તો કચ્છની અંદર એક મોટું રણ છે અને એક અહીંયા કચ્છનું નાનું રણ છે. આ બે વસ્તુ આપણને ખબર છે. કચ્છની અંદર એક મોટું રણ અને એક નાનું રણ, આ બે રણો છે એ આપણને ખબર છે. બરાબર. અને ગુજરાતમાં આ એકમાત્ર એવા રણો છે કે જે બે છે, કચ્છનું મોટું રણ જે ઉત્તરની બાજુએ છે અને અહીંયા કચ્છનું નાનું રણ. ચાલો, હવે આ તો આપણને હજી ખબર પડી ગઈ. હવે આ કચ્છ જે છે એ ગુજરાતની, હવે એની કેટલીક વિશેષતા આપણે એની ઉપર વાત કરીએ કે ભાઈ કચ્છની અંદર શું શું વિશેષતા છે એ જોઈએ. જો ભાઈ, કચ્છ જે છે કે જે ગુજરાતનો સૌથી વધુ વિસ્તાર ધરાવતો જિલ્લો, એટલે એમ કહી શકાય કે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો. બરાબર. કેવો છે તો કે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ કહી શકાય. બરાબર. ગુજરાતનો સૌથી ઓછી વસ્તી ધરાવતો, 2011 ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનો સૌથી ઓછી વસ્તી ધરાવતો દેશ, આપણો જિલ્લો. સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો. ઓકે. હા, હવે બીજી વાત, ગુજરાતનો સૌથી વધુ મેંગ્રુવ ધરાવતો જિલ્લો. મેંગ્રુવના જંગલો, સૌથી વધુ મેંગ્રુવ ધરાવતો જિલ્લો. બરાબર. ગુજરાતનો સૌથી વધુ મેંગ્રુવ છે એ ધરાવતો જિલ્લો તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર. બીજી વાત કે આ કચ્છ જિલ્લાની ઉપર એક અભયારણ્ય છે. બરાબર. આ જે કચ્છ જિલ્લાની અંદર એક અભયારણ્ય છે, સુરખાબનગર અભયારણ્ય. બરાબર. નામ છે એનું સુરખાબનગર અભયારણ્ય. આ કચ્છનું સુરખાબનગર અભયારણ્ય છે જે રાપર તાલુકાની અંદર છે અહીંયા. બરાબર. સૌથી મોટું રાપર તાલુકાની અંદર ગુજરાતનું સુરખાબનગર અભયારણ્ય છે. આ સુરખાબનગર અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કહેવાય. બરાબર. વિસ્તારની દ્રષ્ટિએ સુરખાબનગર સૌથી મોટું છે સાહેબ. બરાબર. ગુજરાતનું આ સૌથી મોટામાં મોટું અભયારણ્યને કહેવામાં આવે છે. સમજાણું દરેકને? હા સર. યસ સર. ચાલો, તો આ ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે સુરખાબનગર. બરાબર. ગુજરાતનો કચ્છ જે છે એ કચ્છની અંદર કચ્છ જિલ્લાનો સૌથી ઊંચો ડુંગર. હવે કચ્છમાં આપણે હમણાં ડુંગર ઉપર વાત કરી કે કાળો ડુંગર, 3 ધાર છે, મધ્ય ધાર. બરાબર. આવી રીતે કચ્છની અંદર આમાં 3 ધાર છે. એક આ ધાર અહીંયા આવે, એક અહીંયા વચ્ચે આવે અને એક અહીંયા નીચે આવે. હવે આ જે જગ્યાએ તમને કચ્છની અંદર ટોટલ 3 ધાર છે. હવે એમાંનો કચ્છનો સૌથી ઊંચો ડુંગર, કચ્છનો આખા જિલ્લાનો સૌથી ઊંચો ડુંગર એટલે કે કાળો ડુંગર છે. બરાબર. કાળો ડુંગર એવો છે કે જે કચ્છનો સૌથી ઊંચો ડુંગર કહેવાય. બરાબર. ઓકે. બીજી વાત સાહેબ, કચ્છનો જિલ્લો એટલો સમૃદ્ધ છે કે આ કચ્છના જિલ્લાની અંદર તમને સૌથી વધારે ખનીજ જોવા મળે, જેમ કે લિગ્નાઇટ છે, બોન્ટોનાઇટ છે. બરાબર. બોન્ટોનાઇટ, લિગ્નાઇટ, ચૂનાનો પથ્થર, એવા ખનીજો છે એ તમને સૌથી વધારે જોવા મળે છે. એટલે ખનીજથી સમૃદ્ધ એવો ગુજરાતનો એકમાત્ર જિલ્લો. ખનીજથી સમૃદ્ધ હોય એવો ગુજરાતનો એકમાત્ર જિલ્લો કહેવાય. બરાબર. એકદમ ખનીજોથી સમૃદ્ધ છે એવો ગુજરાતનો આ એકમાત્ર જિલ્લો છે. બરાબર. પછી એક બીજી વાત કે ભાઈ સૌથી વધુ તમને ઘેટા બકરા પણ કચ્છના વિસ્તારમાં જ જોવા મળે. ગુજરાતના સૌથી વધારે ઘેટા બકરા એ કચ્છમાં છે.
સૌથી વધારે ઘેટા બકરા એ કચ્છની અંદર જ આવેલા છે. કચ્છની અંદર એક સુરિંદ નામનું એક વાદ્ય છે, સુરિંદ. આ સુરિંદ ઉપર પૂછવામાં આવ્યું હતું, સુરિંદ શું છે? તો કે એક વાદ્ય છે, પીપુડી જેવું એક વાદ્ય આવે. એટલે એ સુરિંદ નામનું વાદ્ય છે, એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ કચ્છનું સૌથી વધારે વખણાય છે. બરાબર. આ કચ્છની અંદર ગુજરાતની સૌથી વધુ નદીઓ આવેલી છે. એટલો જ મોટો જિલ્લો છે કે આ કચ્છની અંદર ગુજરાતની 97 નદીઓ છે. હવે વિચાર કરો કે આ 97 નદી કચ્છની અંદર, કચ્છ તો રણ વિસ્તાર છે સાહેબ, બધોય વિસ્તાર રણ વિસ્તાર નથી. એટલા માટે કચ્છની અંદર સૌથી વધારે નદી ધરાવે છે. ગુજરાતની 97 નદીઓ ધરાવતો આ એકમાત્ર જિલ્લો છે કચ્છ. દરેક જિલ્લામાં લગભગ 20-25 નદીઓ હોય, એમાં 12માસી હોય કે પછી તમે અંતસ્થ નદીઓ, મોસમી નદીઓ ભેગી કરો. પણ આ જિલ્લો તો એવો છે કે સૌથી વધારે નદી વિસ્તાર ધરાવે છે, સૌથી વધારે નદીઓ ધરાવે છે. બરાબર. ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો પણ કચ્છને છે. ગુજરાતનો સૌથી લાંબો કિનારો ધરાવતો એક કચ્છ વિસ્તાર છે. બરાબર. કચ્છ વિસ્તાર એટલે કે ગુજરાતનું સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું. હવે એક વાત કે આ જે કચ્છ વિસ્તાર છે એની અંદર ગુજરાતનું સૌથી જૂનામાં જૂનું પ્રાચીન મ્યુઝિયમ છે. નામ ખબર પડે છે? પ્રાચીન મ્યુઝિયમ ગુજરાતનું કચ્છ મ્યુઝિયમ. ગુજરાતનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ એ કચ્છ મ્યુઝિયમ. સર એ કયા જિલ્લામાં આવે છે? ભુજ. ચાલો, આ છે ગુજરાતનું સૌથી લાંબુ, સૌથી જૂનું મ્યુઝિયમ. બરાબર. કચ્છની અંદર તમને અલગ અલગ ઝૂંપડાઓ જોવા મળે, આવા ત્રિકોણાકારના. હવે એને શું કહેવામાં આવે? ભૂંગા ઝૂંપડા. આપણે ધોરણ 10 ની બુકમાં છે ભૂંગા ઝૂંપડા. એ કચ્છની અંદર જોવા મળે છે. બંને પ્રકારનું ઘાસ, બંને ઘાસ એના માટે વખણાય છે. આ કચ્છની અંદર 3 મેદાનો છે. એક તો કે કંઠીના મેદાનો, મેં તમને વાત કરી હતી, આવા પ્રકારે કંઠી આકારમાં ગોઠવાયેલા છે અને એટલા માટે એને કંઠીના મેદાનો કહેવાય. કંઠી. બરાબર. આ જે કચ્છનો જે દરિયા કિનારા વિસ્તાર છે, આ બાજુનો ભાગ, ત્યાં ગોઠવાયેલું છે આ કચ્છનું કંઠીના મેદાનો. ઓકે. ત્યાર પછી વાગડ. પેલું કહેવાય છે ને કે ઉનાળે સોરઠ ભલો અને ચોમાસે શું? ચોમાસે વાગડ. હા, ઉનાળે સોરઠ સોરઠ. ભલો અને ચોમાસે વાગડ ભલો અને કચ્છડો 12 માસ. એટલે કે કચ્છના વિસ્તારની અંદર છે ને કે 12 માસ એવું કહેવાય છે. એટલે વાગડનું મેદાન છે એ અહીંયા કચ્છનું મેદાનની અંદર જ છે. વાગડ ક્યાં આવે છે? તો કે કચ્છના આ મોટા રણ અને નાના રણના વિસ્તારનો આ જે પ્રદેશ છે ત્યાં વાગડ છે. વાગડ. વાગડનું મેદાન કહેવાય. કચ્છના નાના અને મોટા રણના વિસ્તાર ઉપર કચ્છનું વાગડનું મેદાન તમને જોવા મળે. કયું? તો કે વાગડનું મેદાન. અને ત્યાર પછી આમાં એક ખાસ વાત કે ભાઈ કચ્છના આ નાના રણ અને મોટા રણની જે છે એ બંનેની જગ્યાએ એક વસ્તુ યાદ રાખવાની. મોટું રણ ઉત્તર બાજુએ અને નાનું રણ છે ને સુરેન્દ્રનગર જિલ્લા બાજુએ, પાટણ જિલ્લા બાજુએ તમને આવશે. આ બંને જગ્યાએ આપણા માટે ખાસ મહત્વની. બરાબર. અને એક બીજી વસ્તુ મને રહી ગઈ કે અલગ આ ભૂંગા ઝૂંપડા છે. ભૂંગા ઝૂંપડા. હવે આવા ત્રિકોણ આકારના ભૂંગા ઝૂંપડા હોય. હવે એવા અલગ અલગ ત્રિકોણ આકારના ભૂંગા ઝૂંપડાના માટે આપણો દેશી શબ્દ છે વાંઢ.
બરાબર, ભૂંગા ઝૂંપડાના સમૂહ હોય એને સ્થાનિક ભાષામાં ત્યાં વાંઢ તરીકે ઓળખવામાં આવે. શું તરીકે? વાંઢ તરીકે ઓળખવામાં આવે. ચાલો, ક્લિયર અહીંયા સુધી? યસ સર. ઓકે, જો ડન. કચ્છનો જિલ્લો છે ને, હવે આને આપણે એક એક અલગ અલગ સ્થળ બાબતે સમજતા જઈએ. અહીંયા સુધી તો આપણે આ ઓવરવ્યુ લીધું કહેવાય. હવે આને ડિટેલમાં સમજીએ. લખાઈ ગયું ને? તમે સાથે સાથે લખતા જ જાવ છો ને? યસ સર. યસ સર. ઓકે. ઓકે, હવે વાત કરીએ ભુજ. સૌથી પહેલા ભુજ. આ ભુજ છે એ ભુજિયા ડુંગર, ત્યાં ભુજિયો ડુંગર છે. અને ભુજિયો ડુંગર કઈ ધારનો ડુંગર છે? હમણાં મેં લખાયું, પેલા ઈ કયો મને. મધ્યધારનો. વેરી ગુડ. ભુજિયો ડુંગર એ મધ્યધારનો છે. ભુજિયા ડુંગરની તળેટીની વિસ્તારનું અંદર એક શહેર છે, નામ છે એનું ભુજ. બરાબર, ત્યાં ભુજંગ નાગ દેવનું મંદિર પણ છે. ભુજંગ નાગ, બરાબર, ભુજંગ નાગદેવ છે એમનું ત્યાં મંદિર પણ ત્યાં આવેલું છે. આખા ભુજના શહેરની ફરતે આખો મસ્ત એવો કિલ્લો, બરાબર, આવેલો છે. આખા શહેરની ફરતે આખો જે કિલ્લો છે એ ત્યાં આવેલો છે. બરાબર, અહીંયા જે કચ્છની અંદર ભુજ છે કે ત્યાં દેસળસર અને હમીરસર તળાવ, આ બે તળાવ યાદ રાખવાના કે હમીરસર અને દેસળસર તળાવ ક્યાં આવેલા છે? કચ્છની અંદર, ભુજની અંદર આવેલા છે. બરાબર, હમીરસર અને દેસળસર કચ્છના ભુજની અંદર આવેલા છે. ઓકે, હજી આગળ વાત કરીએ તો કે આ જ ભુજની અંદર તમને ગુજરાતનું સૌથી પ્રાચીન એવું મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ, કચ્છ મ્યુઝિયમ છે એ પણ તમને જોવા મળે છે. ગુજરાતનું સૌથી જૂનામાં જૂનું પ્રાચીન મ્યુઝિયમ છે આ કચ્છ મ્યુઝિયમ. બરાબર, સાથે સાથે પ્રાગ મહેલ અને આઈના મહેલ. આ આઈના મહેલ ઉપર એક વિશેષતા છે, રામસંગ માલમ. રામસંગ માલમ ઈ આવી રીતે આખો રામસંગ માલમ છે ઈ પરદેશથી કહેવાય છે કે કાચના મહેલ બનાવવાની વિદ્યા શીખીને આવ્યા હતા. અને ઈ વિદ્યાનો એનો ઉપયોગ કર્યો અહીંયા કચ્છની અંદર ભુજ ખાતે અને બનાવ્યો આઈના મહેલ. બરાબર, આઈના મહેલ, અરણગોડ શિવ મંદિર, બરાબર, શરદબાગ પેલેસ, શરદબાગ પેલેસ, આ બધું ત્યાં આવેલું છે. બરાબર, એટલે આવી રીતે ત્યાં કચ્છની અંદર ભુજની અંદર આ વિશેષતા છે. બરાબર, ભુજની અંદરની વિશેષતા હજી કયો તો કે કોતરણી વાળી સુંદર છત્રી, બરાબર, ત્યાં જોવા મળે છે. લખપતસિંહ જીવની કોતરણી વાળી સુંદર છત્રીઓ છે એ પણ ત્યાંની કચ્છની એક વિશેષતા છે. પેલી કેવી છત્રી આવે છે એ. બરાબર, તો આ આપણે વાત કરી ભુજ ઉપર. ચાલો, અહીંયા સુધી ક્લિયર ભુજ? સર, આઈના મહેલ લખપતસિંહજી દ્વારા જ બનાવવામાં આવ્યો હતો ને? હા, લખપતસિંહજી દ્વારા બનાવડાયો હતો. પણ એ બનાવવા વાળો કોણ? તો કે રામસંગ માલમ. અને વિદ્યા હોલેન્ડ માંથી શીખીને આવ્યો હતો ને? હા, વિદ્યા આપણે નો કહી શકીએ, વન ટાઈપ ઓફ આર્ટ કહી શકીએ. આર્ટ છે ઈ, આઈના મહેલ બનાવવો એ. ઓલું વિદ્યા છે ને એ તો પ્રાચીન સમયમાં આપણે કહેતા ને કે ઓલું શબ્દ ભેદી બાણ વિદ્યા અને આ વિદ્યા ને ઓલી વિદ્યા ને એના જેવું છે. ચાલો, ત્યાર પછી વાત કરીએ ધોરડો. બરાબર, ધોળાવીરા. એની પહેલા એક વાત કરી લઈએ ધોળાવીરા. આ ધોળાવીરા છે અહીંયા, ધોળાવીરા સાહેબ. ધોળાવીરા એટલે કે કચ્છની અંદર
જે ભચાઉ તાલુકાના ખદીરબેટની અંદર ભચાઉ તાલુકાની અંદર ખદીરબેટ છે, એ ખદીરબેટની અંદર આ સિંધુ સંસ્કૃતિનું એક સ્થળ કહેવામાં આવે છે ધોળાવીરા. હવે આ જે ધોળાવીરા આપણને હડપ્પન સંસ્કૃતિ ઉપર, સિંધુ હડપ્પન સંસ્કૃતિ છે એની આ વાત કરવામાં આવે છે. 1960 ની અંદરથી આ વસ્તુ આપણને મળી આવી. 1960 ના સમયથી આપણે ધોળાવીરામાંથી આ વસ્તુ ખબર પડી, બરાબર. અને ધોળાવીરા છે એ સિંધુ સંસ્કૃતિનું કેન્દ્ર કહેવાય છે. કઈ સંસ્કૃતિ? સિંધુ સંસ્કૃતિ. આનું કેન્દ્ર છે એ ધોળાવીરા કહેવામાં આવે છે. ઓકે, આ જે ધોળાવીરા છે ફરી પાછું 1991 ની અંદર જે ડોક્ટર બીસ્ટ, બરાબર, ડોક્ટર બીસ્ટ એના માર્ગદર્શન હેઠળ ફરી પાછું ખોદકામ કરવામાં આવે છે અને ઘણા બધા અવશેષો નીકળે છે. તો આ જે ધોળાવીરા ક્યાં આવે છે? કચ્છના ભચાઉ તાલુકાની અંદર ખદીરબેટ પાસે, ત્યાં આ ધોળાવીરા નામનું નગર કે જે સિંધુ સંસ્કૃતિનું એકમાત્ર અવશેષ આપણે પાસે અત્યારે પડ્યો છે એ ત્યાં આવેલું છે, બરાબર. સમજાણું દરેકને? પછી એક જગ્યા આવે છે કોટાઈ. સાહેબ, આ કોટાઈ જે છે એ કાઠીઓ દ્વારા બનાવવામાં આવેલું સૂર્ય મંદિર છે, બરાબર. કાઠીઓના ઈષ્ટદેવ એટલે કે એ ભગવાન સૂર્યદેવ એના દ્વારા એનું બને એક મંદિર છે કોટાઈની અંદર, ત્યાં આવેલું છે. રાપર ઉપર આવી જાવ કે રાપરની અંદર અહીંયા સુરકોટડા પણ ત્યાં આવેલું છે, એક ઐતિહાસિક સ્થળ છે. વાગડનું તમને મેદાન પણ રાપર તાલુકામાં જોવા મળશે. અને સૌથી મોટું અભયારણ્ય આપણે વાત કરી કે સૌથી મોટું અભયારણ્ય કયું? તો કે સુરખાબ નગર અભયારણ્ય ગુજરાતનું, એ પણ ત્યાં આવેલું છે. આ જે રાપર તાલુકાની અંદર અહીંયા એક ત્રિકમ સાહેબ થઈ ગયા, એ ત્રિકમ સાહેબ એની પણ સમાધિ છે, બરાબર. ત્રિકમ સાહેબ જે છે એની પણ ત્યાં સમાધિ છે, બરાબર. તો આ આપણે વાત કરી ગયા ભચાઉ તાલુકા પર. હવે ત્યાર પછી આગળ આવી જઈએ અને અંજાર લઈએ. અંજાર જે છે, અંજારનું નામ યાદ આવે એટલે ડાયરેક્ટલી આપણા મગજની અંદર જેસલ તોરલ એનો એક ઉલ્લેખ આવે. જેસલ તોરલની સમાધિ એટલે કે અંજારની અંદર છે, બરાબર. હવે આ જે જેસલ તોરલની જે સમાધિ, લોકોની એવી માન્યતા છે કે જેસલ તોરલની સમાધિ બંને એકબીજા દૂર અલગ અલગ જગ્યાએ છે, પણ કે અડધો ઇંચ કે અડધો જગ્યા સેન્ટીમીટર એ બંને નજીક આવતી જાય છે. પણ એ આપણને સાચું છે કે નહીં વૈજ્ઞાનિક ધોરણે એના કોઈ હજી પુરાવા તો મળ્યા નથી. બટ આપણે હા એટલી વસ્તુ યાદ રાખવાની કે બરાબર, જે પેલું ગીત છે કે પાપ તારું પોકારે પ્રકાશ જાડેજા, એટલે એવું એક ગીત ગુજરાતીના લોક સાહિત્યની અંદર આજે પણ અમર છે. જેસલ તોરલની સમાધિ એ અંજારની અંદર છે. અને ત્યાર પછી વાત કરીએ કે આ અંજારની અંદર છરી, ચપ્પા, સુડી આનો ઉદ્યોગ ત્યાં વિકસેલો છે, બરાબર. છરી, ચપ્પા, સુડી એનો ઉદ્યોગ અહીંયા અંજારની અંદર વિકસેલો છે. ડન. તો આ રીતે આપણે વાત કરી ગયા અંજાર ઉપર. હવે ત્યારથી આગળ આવી જાવ, એક મસ્તીની જગ્યા લઈ જાવ, નારાયણ સરોવર. સાહેબ 68 તીર્થોમાંનું એક સરોવર, બરાબર. આ નારાયણ સરોવર છે એ 68 તીર્થોમાંનું, બરાબર, 68 તીર્થોમાંનું એક અને ભારતના 5 પવિત્ર સરોવરમાંનું એક. ભારતના 5 પવિત્ર સરોવરો છે એમાંનું એક એટલે કે આ નારાયણ સરોવર. સાહેબ નારાયણ સરોવર છે એ આ તમારા મનમાં એક પ્રશ્ન થતો હશે કે સાહેબ હિન્દુ ધર્મના 5 પવિત્ર સરોવર એટલે કયા કયા? જુઓ ભાઈ, માન સરોવર આવે એક, બરાબર. પછી બિંદુ સરોવર આવે, નારાયણ સરોવર, પુષ્કર સરોવર, અને પંપા. આ 5 સરોવર હિન્દુ ધર્મના સૌથી પવિત્ર માનવામાં આવે. અને એ 5 સરોવરમાંનું એક એટલે કે નારાયણ સરોવર ક્યાં આવ્યું છે? કચ્છના વિસ્તારમાં, બરાબર. આ હિન્દુ ધર્મના 5 પવિત્ર સરોવરો છે, બરાબર. અહીંયા કોટેશ્વર નામની જગ્યા છે, ત્યાં
કોટેશ્વર પણ આવ્યું છે, કોટેશ્વર મહાદેવનું ત્યાં મહાલય પણ ત્યાં આવેલું છે, બરાબર. કોટેશ્વર મહાદેવનું મંદિર પણ ત્યાં કોટેશ્વરની અંદર ત્યાં આવેલું છે. ચાલો, બરાબર. હવે એક તમારા મગજમાં પ્રશ્ન થશે, સાહેબ આ નારાયણ સરોવરનું પાણી કેવું છે? નારાયણ સરોવર છે એ મીઠા પાણીનું સરોવર છે, બરાબર. શું કામ મીઠા પાણીનું? કેમ કે આ બધા મીઠા પાણીના જ સરોવર છે, બરાબર. માન સરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર, પુષ્કર સરોવર અને પંપા સરોવર. પંપા હમ્પીમાં આવે, કર્ણાટકની અંદર. એટલે આ 5 અલગ અલગ સરોવરો કે જે ભારતના પવિત્ર સરોવરો તરીકે ઓળખવાય છે. ચાલો, સમજાણું દરેકને? યસ સર. ઓકે, ત્યાર પછી આપણે વાત કરીએ નાનકડી એવી જગ્યા એટલે કે ભદ્રેશ્વર. સાહેબ, ભદ્રેશ્વર એટલે કે કચ્છમાં જૈનોનું આવેલું એક પવિત્ર તીર્થધામ એટલે કે ભદ્રેશ્વર. ભદ્રેશ્વર છે એને પ્રાચીન સમયમાં ભદ્રાવતી કહેવામાં આવતું હતું, ભદ્રાવતી, બરાબર. અને મહાભારત કાળની અંદર લગભગ 4500 વર્ષ જૂની ત્યાં એક પાંડાકુંડ વાવ પણ છે, બરાબર. પાંડાકુંડ વાવ અને શેઠ ઝઘડુ શાહ દ્વારા બનાવવામાં આવેલો જે જૈન દેરાસર એ ભદ્રેશ્વરની અંદર આવે. ભદ્રેશ્વર ક્યાં આવે? તો કે એ ભદ્રેશ્વર છે એ કચ્છના વિસ્તારની અંદર આવે, કચ્છનો જિલ્લાની અંદર આવે, બરાબર. એ ભદ્રેશ્વર જૈનોના 5 તીર્થ એ પણ અહીંયા છે, બરાબર. જૈનોના 5 તીર્થ, બરાબર. કચ્છની અંદર જૈનોના 5 તીર્થો છે, જે જખો, નલિયા, તેરા, કોઠારા અને સુથરી. જૈનોના આ 5 તીર્થો છે એ કચ્છના એ ત્યાં આવેલા છે, બરાબર છે. આને પંચતીર્થ કહેવાય. કાલ સવારે તમને પ્રશ્ન પૂછે કે પંચતીર્થ ક્યાં આવેલા છે? કચ્છના અંદર આવેલા છે, બરાબર. જખો, તેરા, કોઠારા, નલિયા અને સુથરી. આ 5 તીર્થો છે એ જૈનો માટેના છે અને જૈન ધર્મથી સંકળાયેલા છે, અને એટલા માટે એને પંચતીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર? જખો બંદર છે ને સર? હા, જખો બંદર છે. અહીંયા લગુન સરોવર આવેલું છે. હા, લેગુન. લેગુન એટલે શું? લેગુન સરોવર એટલે શું? કોઈ કહી શકે લેગુન્સ? ખ્યાલ નથી સર. જો લેગુન સરોવર હોય ને એ કેવું હોય? દરિયાની આસપાસ, ધારો કે અહીંયા આ દરિયો છે, આ બાજુ આખું દરિયા વિસ્તાર છે, બરાબર. આ દરિયા વિસ્તાર કહેવામાં આવે. હવે એ લેગુન સરોવર એટલે કે બીજું કાંઈ નથી કે એક સમયે ઈ દરિયા વિસ્તારમાં આ ભાગ હતો. ધીમે 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 કાંપ ને દરિયા દ્વારા જે વસ્તુ લઈને આવે છે એ વસ્તુ આમ બે સાઈડથી ભેગી થાય છે, અને બે ભુજા ભેગી થઈ જાય અને આ આખો વિસ્તાર છે એ પાણીનો અલગ પડી જાય અને દરિયાનો વિસ્તાર અહીંયા જમીન આવી જાય, પછી આગળથી એ દરિયો શરૂ થાય. એટલે કે આવી રીતે આખું બન્યું હોય લેગુન્સ. લેગુન કહેવામાં આવે, લેગુન, બરાબર. દરિયાના આસપાસના જ વિસ્તારોમાં લેગુન બને, બીજે ક્યાંય ન બને જમીન વિસ્તારમાં, બરાબર. દરિયાની આસપાસ જ હોય, અને દરિયા અથવા તો કાપ, માટી, રેતી એના કારણે આ બંને વસ્તુ બનતા હોય. શરૂઆતમાં બે કહેવાય ને કે બે ભુજાઓ બે ભેગી થતી હોય એના જેવું લાગે, અને પછી ધીમે 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 એ બે ભેગું થઈ જાય અને આટલો જે વિસ્તાર છે એ અલગ પડી જાય, અહીંયા જે પાણી જે છે એ અલગ પડી જાય. આને કહેવાય લેગુન સરોવર. સમજાણું? આ લેગુન્સ છે. આ જીઓગ્રાફી છે, ભૌતિક ભૂગોળ કેમાં આવે. તો અહીંયા સુધી સમજાણું દરેકને? યસ સર. યસ સર. ચાલો, ત્યાર પછી આપણે વાત કરીએ અલ્હાબાદ બંધ. અલ્હાબાદ હવે 1819 નો એક સમય હતો. 1819 ના સમયની અંદર કચ્છની અંદર એક જબરજસ્ત ભૂકંપ આવ્યો
અને એ ભૂકંપની અંદર ને કચ્છમાં સુનામીના મોજા ઉત્પન્ન થયા. કયા સુનામી આવી કચ્છમાં 1800 સાલમાં, 1819 સાલમાં. ત્યારે કચ્છની અંદરના લોકોએ બચવા માટે આ અલ્લાહ જે છે નામની એ જે ટેકરીઓ, જે એક ટેકરો વિસ્તાર હતો, ટેકરો, બરાબર, એ ટેકરા ઉપર ચડી ગયા અને એને કારણે એનું રક્ષણ થયું. અને ત્યારથી એનું નામ જે છે એ પાડી દીધું અલ્લાહ બંધ, કારણ કે અલ્લાહ અહીંયા બચાવ્યા એટલે અલ્લાહ બંધ જે છે તરીકે નામ આપવામાં આવ્યું છે. એટલે એ અલ્લાહ બંધ પણ અહીંયા કચ્છની અંદર આવેલું છે. ત્યાર પછી વાત કરીએ હાજી માતાનો મઢ. આને આપણે ભૂલી ન શકીએ. માતાનો મઢ. માતાનો મઢ જે છે એ કચ્છની અંદર આવ્યો છે. ક્યાં આવ્યો છે કોઈ કહી શકે? માતાનો મઢ કચ્છમાં જ છે ને સર? કચ્છમાં જ છે. જિલ્લો પૂછું છું. માતાનો મઢ એનો જિલ્લો માંડવી. યસ, માતાનો મઢ માંડવી પાસે ત્યાં છે. એટલે માતાનો મઢ જે છે એ બહુ મોટા પ્રમાણમાં ત્યાં વખણાય છે. મા આશાપુરાનું મંદિર છે અને ત્યાંનો ગુગળ છે, ગુગળ એ વખણાય છે. ત્યાંનો ગુગળ છે એ આપણા મોટા પ્રમાણમાં વખણાય છે. હાજીપીરની દરગાહ, બરાબર, એ હાજીપીરની દરગાહ જે છે એ ધીણોધર ડુંગર છે ત્યાં આવેલી છે. હાજીપીરની દરગાહ છે એ ત્યાં ઉપર આવેલી છે, ધીણોધર ડુંગરની પાસે. અને હજી વાત કરીએ કે હાજી ધીણોધર ડુંગર છે એ આખો મોટો ડુંગર છે. ધીણોધર મધ્યધાર છે એનો સૌથી મોટો ડુંગર કહેવાય છે. હાજીપીરની દરગાહ પણ એ કચ્છની અંદર છે. કચ્છના ગરીબ નવાઝ તરીકે ઓળખાય છે. કચ્છના ગરીબ નવાઝ. બરાબર, એ પણ ત્યાં આવી છે. અહીંયા આવી જાવ કંડલા. આજેનું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય કંડલા પોર્ટ ટ્રસ્ટ. એટલે કે આઝાદીના સમયની વાત છે કે જ્યારે કરાચી બંદર પાકિસ્તાનમાં વયું ગયું ત્યારે આપણા દેશને એક નવા બંદરની જરૂરિયાત હતી અને એવા સમયે અહીંયા ગુજરાત માટે એક નવું બંદર બનાવ્યું કચ્છનું. અને આ બંદર છે એ ભારત માટે પણ અતિ મહત્વનું છે. 1955 ની અંદર આને ફ્રી ટ્રેડ ઝોન જાહેર કરી દીધું છે. એટલે કે મુક્ત વ્યાપાર ક્ષેત્ર તરીકે જાહેર કરી દીધું છે. ભારતનું સૌપ્રથમ સેઝ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એ પણ કચ્છના કંડલા વિસ્તારમાં છે. એટલે આ કંડલા વિસ્તાર એની આ મહત્વની બાબત છે. કચ્છના કંડલા વિસ્તાર એટલે કે એક તો આપણને ખબર જ છે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય કંડલા પોર્ટ ટ્રસ્ટ, ભારતનું સૌપ્રથમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એ પણ કંડલા પોર્ટની અંદર બનાવવામાં આવ્યું. ભારતનું પહેલું ફ્રી ટ્રેડ ઝોન મુક્ત વ્યાપાર ક્ષેત્ર એ પણ કંડલાની અંદર જ બનાવવામાં આવ્યું છે. બરાબર, એટલે આ રીતે આપણે વાત કરી કંડલાની. ત્યાર પછી અહીંયા આવી જાઓ મુન્દ્રા ઉપર આવી જાઓ. મુન્દ્રા, સાહેબ બાબા મુન્દ્રા છે. મુન્દ્રા એટલે કે જેને કચ્છનું પેરિસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કચ્છનું પેરિસ. કારણ કે આ પેરિસ જેવું કામકાજ ચાલુ એટલા માટે. ખારેક સંશોધન કેન્દ્ર પણ ત્યાં આવેલું છે ખારેકનું માટે. અને મુન્દ્રા એટલે કે કચ્છનો જે હરિયાળો પ્રદેશ કહેવાય, કચ્છનો એકમાત્ર હરિયાળો પ્રદેશ એટલે મુન્દ્રા. ખારેક સંશોધન કેન્દ્ર એ પણ ત્યાં ઓળખાય છે. બરાબર, આ મુન્દ્રા. હવે માંડવી જે છે, માંડવી કે ત્યાં ભારતનું સૌથી પહેલું એવું વિન્ડ ફાર્મ છે. બરાબર, ભારતનું સૌથી પ્રથમ એવું વિન્ડ ફાર્મ એટલે કે માંડવીની અંદર ટીબી સેનિટોરિયમ અને શ્યામજી કૃષ્ણ વર્મા કે એ શ્યામજી કૃષ્ણ વર્માનું જન્મ સ્થળ તરીકે ઓળખવામાં આવે છે. શ્યામજી કૃષ્ણ વર્માએ પછી લંડનની અંદર જઈને પછી અલગ અલગ પ્રકારની સ્વતંત્રતા માટેની જે ચળવળો કરી હતી એનાથી આપણે આજે પણ જાણીતા છીએ. બરાબર, માંડવીની અંદર એક પેલેસ છે. એ પેલેસનું નામ છે વિજય વિલાસ પેલેસ. બરાબર, આ વિજય વિલાસ પેલેસ છે ને ત્યાં ઓલું સલમાન ખાન નું મૂવી હમ દે ચુકે સનમ, બરાબર, એનું અને લગાન આ બંનેનું ત્યાં શૂટિંગ પણ કરવામાં આવ્યું હતું. એવું વિજય વિલાસ પેલેસ એ કચ્છની અંદર છે. બરાબર, આઈના મહેલ અને પ્રાગ મહેલ, આ જે મહેલ છે એ હંમેશા તમારા ભુજની અંદર રહેશે. એટલે આ એક વસ્તુ હંમેશા યાદ રાખજો.
આઈના મહેલ એ બધી ભુજમાં છે, અને માંડવી છે ત્યાં એકમાત્ર એવું વિજય વિલાસ પેલેસ કે ત્યાં ઓળખાય છે. ચાલો ક્લિયર. યસ સર. ઓકે, ત્યાર પછી આપણે વાત કરીએ ભદ્રેશ્વર પાસે એક ચોખંડા એવી જગ્યા છે કે જ્યાં સિદ્ધરાજ જયસિંહ, ચોખંડા કચ્છમાં છે, ભદ્રેશ્વરની પાસે, ત્યાં સિદ્ધરાજ જયસિંહનો શિલાલેખ છે. એનો શિલાલેખ છે સિદ્ધરાજ જયસિંહ છે એમનો શિલાલેખ ત્યાં છે ચોખંડા ખાતે. બરાબર, ક્યાં? તો કે ચોખંડા ખાતે ત્યાં ઈ આવેલો છે, ચોખંડા. ચાલો ત્યાર પછી સુથરી ઉપર વાત કરી લઈએ. સુથરી એટલે કે એવી જગ્યા કે જ્યાં સુથરીમાં ભારત અને પાકિસ્તાન યુદ્ધ સમયે બળવંતરાય મહેતા, બરાબર, બળવંતરાય મહેતા એટલે કે ગુજરાતના ઈ કેટલામાં મુખ્યમંત્રી? તો કે બીજા મુખ્યમંત્રી. બળવંતરાય મહેતા છે એમનું ત્યાં પ્લેન ક્રેશ થવાને કારણે, હેલિકોપ્ટર ક્રેશ થવાને કારણે ત્યાંનું એનું મૃત્યુ થયું, અને બળવંત સાગર એમની યાદની અંદર આજે સુથરી ગામની અંદર ત્યાં આવેલું છે. ત્યાર પછી હવે કંથકોટ જે છે અહીંયા વાગડના મેદાનની અંદર આ જગ્યાએ કંથકોટનો કિલ્લો આવે છે, કંથકોટ. અને આ કંથકોટના કિલ્લાનો ઇતિહાસ એવો છે કે આ જે કિલ્લાની અંદર જ્યારે મહમૂદ ગઝનવી જે ગુજરાત ઉપર આક્રમણ કર્યું હતું, અને એ વખતે ઈસવીસન 1026 ની અંદર ગુજરાતનો એ રાજા એટલે કે ભીમદેવ પહેલો એ ત્યાં કંથકોટના કિલ્લાની અંદર જઈને સંતાઈ ગયો હતો. એટલે એવી આ જગ્યા કચ્છની અંદર કંથકોટનો કિલ્લો છે એ ત્યાં આવેલો છે. બરાબર, ક્લિયર. સમજાણું કે નહીં? હા સર. હા, એમ. પછી એક કચ્છની એક ખાસ વિશેષતા છે ગંગાજીનો મેળો. ગંગાજી સાહેબ, ગંગાજીનો મેળો એટલે કે આ ગંગાજીનો મેળો કારતક સુદ પૂનમના દિવસે, કારતક સુદ પૂનમ આના દિવસે આ ગંગાજીનો મેળો છે એ ભરાય છે. કચ્છની અંદર રામપર વેકરા નામની એક જગ્યા છે, રામપર વેકરા. બરાબર, ત્યાં આ ગંગાજીનો મેળો ભરાય છે. ત્યાં એક ગંગાજી જમનાજી કુંડ જે છે એ ત્યાં આવેલું છે. ગંગાજી જમનાજી કુંડ એટલે કે કચ્છની અંદર રામપર વેકરાની અંદર આવેલો છે. ક્યાં? તો કે કચ્છના રામપર વેકરા, ત્યાં ગંગાજી જમનાજી કુંડ છે એ ત્યાં આવેલો છે. ક્યાં? કઈ જગ્યાએ? તો કે રામપર વેકરાની અંદર ત્યાં આવેલો છે. પછી ગાંધીધામ આવી જાવ. ગાંધીધામ એટલે કે આપણે ભારતે પાકિસ્તાનથી વસેલા જે નિરાશ્રિતો છે, આપણે આજે એને સિંધી કહીએ છીએ, સિંધી કમ્યુનિટી, એ સિંધી કમ્યુનિટીને ત્યાં વિકસાવેલી છે ગાંધીધામ ખાતે. બરાબર, પછી એક વીરા નામની એક જગ્યા છે, વીરા, આ પણ કચ્છની અંદર આવેલી છે. ત્યાં જોગણી દેવીનું મંદિર છે. કેનું? જોગણી દેવી, વીરા ખાતે. બરાબર, આ વીરા છે એ પણ કચ્છની અંદર છે. એક માઇન્યુટ ડિટેલ આપણે લેતા જઈએ છીએ. બરાબર, હવે આ વીરા જે છે એની ઉપર આપણે વાત કરીએ. વીરા ક્યાં આવ્યું? તો કે કચ્છના અંદર જ આવ્યું છે. ત્યાં શું છે? તો કે જોગણી દેવીનું મંદિર ત્યાં આવેલું છે આ વીરા ખાતે. સાહેબ, હજી આગળ વાત કરીએ કે આ જે આની ઉપર હબા ડુંગર એક આવેલો છે. બરાબર, હબા ડુંગર એટલે કે કોટાઈની પાસે, કોટાઈની. બરાબર, કોટાઈની, આ કોટાઈની છે ત્યાં એક હબા ડુંગર ત્યાં આવેલો છે. બરાબર, ત્યાં શું છે? એક હબા ડુંગર. બરાબર, આજે હબા ડુંગર એટલે કે સંત મેકરણ દાદાની સમાધિ કહેવાય છે. સંત મેકરણ દાદા
બરાબર, એની ત્યાં સમાધિ છે. બરાબર, અને સંત મેકરણ દાદાની લીલીયો ગધેડો અને મોતિયો કૂતરો આની કથા પણ આજની તારીખે ત્યાં ના લોકો છે ગાય છે. બરાબર, આવી રીતે આ કચ્છની અલગ અલગ વાત થઈ ગઈ. ચાલો અહીંયા સુધી ક્લિયર. આ કચ્છના જિલ્લા ઉપર પણ વાત કરી જોઈએ આપણે. અને આ કચ્છની અંદર એક પાંદરો એ પણ આવેલું છે. આ આખી વસ્તુ આપણે કચ્છની ડિટેલમાં લઈ લીધી. અહીંયા સુધી કોઈને ક્વેશ્ચન? નો સર. આ બધું નોટ કરતા જજો ભાઈ. આ નોટ કરશો તો તમને ખ્યાલ પડશે. પછી ડાયરેક્ટલી નોટ્સ બનાવી હોય પછી ડાયરેક્ટલી એમાંથી રિવિઝન જ કરવાનું હોય. ચાલો ઓકે, હવે આ તો વસ્તુ થઈ ગઈ આખા અલગ અલગ સ્થળો. સાહેબ હવે આની અંદર કચ્છમાં કેટલી નદીઓ છે આવો એક પ્રશ્ન ઉભો થાય. કચ્છની અંદર તમને અલગ અલગ પ્રકારની નદીઓ જોવા મળે. 97 જેટલી નદીઓ છે. પણ એમાંથી આપણે 97 કરવાની એક્ઝામ માટે નહીં સાહેબ. 97 જે છે આપણે કરવાની કોઈ જરૂર નથી. આપણે એની મુખ્ય નદીઓ છે એ જાણી લઈએ કે કચ્છની અંદર કયા કયા પ્રકારની નદીઓ છે. તો જુઓ, કચ્છની અંદર સુવી, માલણ, ચાંગ, નારા, ખારી, કાળી, કનકાવતી, બરાબર, નાગમતી, આવી નદીઓ છે એ કચ્છની અંદર આવેલી છે. રૂક જો આ રૂકમાવતી, ભૂખી, વેખડી, કનકાવતી, આવા અલગ અલગ નદીઓ છે એ કચ્છની અંદર જ આવે છે. કચ્છમાંથી નીકળે છે અને કચ્છમાં ઉદ્ભવ છે અને કચ્છની અંદરથી થઈને વહી જાય છે. બરાબર, આ કચ્છની અંદર એક સૌથી મોટો મસ્તીનો ડેમ એટલે કે રુદ્રમાતા ડેમ. બરાબર, આ રુદ્રમાતા ડેમ કઈ નદી ઉપર છે? ખારી નદી ઉપર. આ કચ્છનો સૌથી મોટો બંધ છે, કચ્છનો સૌથી મોટો ડેમ છે રુદ્રમાતા ડેમ. આખા કચ્છનો સૌથી મોટામાં મોટો ડેમ એટલે કે રુદ્રમાતા ડેમ. ડન. કચ્છનો આ સૌથી મોટો ડેમ એટલે કે રુદ્રમાતા ડેમ. પછી અલગ અલગ છે પણ એ બધું આપણે જાણવાની જરૂર નથી. તો આવી રીતે આપણે કચ્છની અંદર વાત કરી. હવે હજી વાત કરીએ તો કે કચ્છની અંદર ખારેક, આખા કચ્છ જિલ્લો છે એ કચ્છમાં ખારેક સૌથી વધારે થાય છે એ આપણને ખબર છે. બરાબર, આ કચ્છ જે છે એ ખારેક ઉત્પાદનની અંદર ગુજરાતમાં પહેલા નંબર ઉપર છે. કારણ કે ગુજરાતમાં ખારેક છે આપણે મુન્દ્રાની અંદર ખારેક સંશોધન કેન્દ્ર ને આ કચ્છના વિસ્તારોમાં થાય છે. પછી ખનિજો ઉપર વાત કરીએ તો કે લિગ્નાઇટ, બોન્ટોનાઇટ, બરાબર, ચૂનાના પથ્થરો એ આપણને અહીંથી મળે છે. લિગ્નાઇટ કોલસોનો સૌથી મોટો જથ્થો તમને ગુજરાતમાં જોવા મળશે. આખા ભારતનો સૌથી મોટામાં મોટો લિગ્નાઇટ કોલસાનો જથ્થો એ તમને ભારતમાં કચ્છના પાંદરોની ખેડીની અંદર જોવા મળશે. બરાબર, ક્યાં જોવા મળશે? પાંદરો. ઓકે, હવે આગળ વાત કરીએ આપણે ઉદ્યોગો ઉપર. ભાઈ ઉદ્યોગો કયા કયા છે? તો કે સાહેબ અહીંયા સોના અને ચાંદીના કલાત્મક આભૂષણો બનાવવા માટે પણ આ ભુજ જાણીતું છે. બરાબર, ઉદ્યોગો માટે, આભૂષણો માટે. કારણ કે ત્યાંના લોકો છે એની એક વિશેષતા છે આભૂષણો બાબતમાં. પછી પાનદાની, રાખદાની, બરાબર, અત્તરદાની, એના માટે પણ વાત છે. ઇફકોનું કારખાનું પણ આવેલું છે અહીંયા કચ્છમાં, કંડલા ખાતે. બરાબર, ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ્સ લિમિટેડ, ઇફકોનું કારખાનું પણ છે. થર્મલ પાવર સ્ટેશન જે પાંદરો ખાતે આવેલું છે અને કંડલા ખાતે પણ થર્મલ પાવર સ્ટેશન પણ છે. બરાબર, થર્મલ પાવર સ્ટેશન ત્યાં આવેલું છે. કચ્છી લોકકલા, બરાબર, જે ભરતકામ માટે વખણાય છે. ભરતકામ, કચ્છી લોકકલા. બરાબર, માંડવીનું મોચી ભરત, માંડવી છે એનું મોચી ભરત વખણાય. બરાબર, માંડવીનું મોચી ભરત. ખાડવા નામની કોમ જે છે એના ખાડવાના મતવા નામની કોમ, મતવા નામની કોમ છે એનું મોચી ભરત એ કચ્છની અંદર વખણાય. ભરતકામ માટે પણ વખણાય છે કચ્છ. મોચી ભરત એના માટે પણ માંડવી વખણાય છે. મતવાનું મોચી ભરત એ વખણાય છે. અને આને અહીંયા બીજે એક શબ્દમાં આરી ભરત પણ કહેવામાં આવે છે. આરી ભરત તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, આરી ભરત. હવે આ જે આરી ભરત એટલે શું?
તો કે મસ્ત રેશમનું સાટીનનું કાપડ હોય, એની ઉપર અલગ અલગ રંગીન દોરા હોય, એના દ્વારા જે ભરતકામ કરવામાં આવે એ વસ્તુ એટલે કે આરી ભરત તરીકે ઓળખાય. એક મહાજન ભરત પણ અહીંયા વખણાય છે. મહાજન ભરત સાહેબ, મહાજન ભરત એટલે શું? તો કે વાગડના વિસ્તારના એ વણિકો છે, ઓસવાળ વણિકો. વાગડના વિસ્તારના ઓસવાળ વણિકો, એ ઓસવાળ વણિકો છે એનો આખું જે અલગ અલગ શેપમાં ત્રિકોણ, ચોરસ, ગોળ એવા શેપમાં કરેલું ભરતકામ એટલે કે મહાજન ભરત તરીકે ઓળખાય. ઓસવાળ વણિકો અને એનું દ્વારા કરવામાં આવેલું જે ભરતકામ છે એ ભરતકામ એ વખણાય છે. બરાબર. રંગાટી કામ પણ વખણાય છે કચ્છનું. બરાબર. અને આ રંગાટી કામ પણ વખણાય છે. કચ્છની વન્ય સૃષ્ટિ ઉપર વાત કરીએ તો આપણને ખબર છે કે નારાયણ સરોવર છે એ પણ ત્યાં આવેલું છે. ત્યાં એક ચિંકારા અભયારણ્ય પણ આવેલું છે. કયું અભયારણ્ય? ચિંકારા અભયારણ્ય. લખપત તાલુકા છે એની અંદર તમને જોવા મળશે. કચ્છનું એક મોટા ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય એટલે કે સુરખાબનગર અભયારણ્ય, જે તમને રાપર તાલુકાની અંદર જોવા મળે, અને કચ્છ અભયારણ્ય અબડાસાની અંદર જોવા મળશે. કચ્છ અભયારણ્ય, આ 3 અભયારણ્યો છે એ તમને જોવા મળશે. ઓકે, હવે અહીંયા કચ્છની અંદર મેળાઓ કયા કયા ભરાય છે સાહેબ? કચ્છમાં મેળાઓ જે છે એ કયા કયા છે? તો કે ભાઈ જુઓ, અહીંયા ગંગા, હમણાં જ આપણે વાત કરી ગંગાજીનો મેળો. બરાબર. ગંગાજી, ગંગાજીનો મેળો, જખોનો મેળો. આ જખોનો મેળો છે ત્યાં કાકડ ભીઠ નામનું એક જગ્યા છે, કાકડ ભીઠ, ત્યાં વખણાય છે. બરાબર. રવેચીનો મેળો, રવેચી રાપરની અંદર રવેચી માતાનો મંદિર છે, ત્યાં રવેચીનો મેળો ભરાય છે. અને હાજીપીરનો મેળો, આટલા જે છે એ મેળા કચ્છની અંદર ભરાય છે. કચ્છની અંદર એક યુનિવર્સિટી છે જે શ્યામજી કૃષ્ણ વર્મા, એમના નામ ઉપર ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી એ સ્થાપવામાં આવેલી છે. કચ્છના જે મ્યુઝિયમ ઉપર વાત કરીએ તો એ કચ્છ મ્યુઝિયમ. કચ્છ મ્યુઝિયમ એટલે કે ગુજરાતનું સૌથી જૂનામાં જૂનું મ્યુઝિયમ, પ્રાચીન મ્યુઝિયમ છે. બરાબર. ભારતીય સંસ્કૃતિ દર્શન, ભારતીય સંસ્કૃતિ દર્શન, દર્શન ત્યાં આવેલું છે. બરાબર. જે ખાસ કરીને ગ્રામીણ કચ્છની લોકકલા છે એનું બનેલું એક આખું મ્યુઝિયમ છે. હજી આગળ વાત કરીએ કે કચ્છની અંદર વાવ કઈ કઈ છે, તો ભાઈ જો કચ્છની અંદર પાંડા કુંડ વાવ ભદ્રેશ્વરમાં છે. બરાબર. દુધિયા વાવ, દુધિયા વાવ, બરાબર, એ આવશે કચ્છની અંદર. બરાબર. દુધિયા વાવ છે એ પણ ભદ્રેશ્વરમાં છે. બરાબર. હવે તળાવ, તળાવ કયા કયા છે તો કે ભાઈ જો, એક તો દેસળસર ને હમીરસર તળાવ એ કચ્છના ભુજની અંદર છે. બરાબર. ચકાસર, ચકાસર શંખેશ્વરમાં છે, શંખાસરની અંદર. બરાબર. અને કુલસર, કુલસર આ જે તળાવ છે એ પણ ત્યાં આવેલા છે કચ્છની અંદર ભદ્રેશ્વરમાં. તો આવી રીતે કચ્છની અંદર અલગ અલગ પ્રકારના આ તળાવો પણ આવેલા છે. બરાબર. ડેરી છે કચ્છની એકમાત્ર ડેરી છે માધાપર ડેરી. રાજકોટની અંદર આપણે માધાપર છે એટલે ત્યાં માધાપર આવે તો એવું નહીં કરવાનું કે રાજકોટમાં. માધાપર ડેરી છે એ કચ્છની ડેરી છે. કચ્છમાં એ સરહદ ડેરી તરીકે પણ ઓળખવામાં આવે, સરહદ ડેરી. બરાબર. કચ્છની સરહદ ડેરી. ચાલો, ક્લિયર. જો આખી કચ્છની આપણે ડિટેલ ઇન્ફોર્મેશન લઈ લીધી. આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. નો સર. કોઈને કઈ પ્રશ્ન નથી ને આમાં? જો No, sir. આખી વસ્તુ થઈ ગઈ. તમે નોટ્સ બનાવતા રહેજો જેથી કરીને તમને ફાયદો થશે. ચલો, હજી એક આપણે નેક્સ્ટ લઈએ લઈએ, બનાસકાંઠા.
ચાલો, બનાસકાંઠા લઈ લઈએ. બનાસકાંઠા એની બાજુમાં જ, બરાબર. હવે આ જિલ્લો છે બનાસકાંઠા, એટલે કે એ પણ ગુજરાત જયારે આઝાદ સ્થાપના થઈ ત્યારે જ એ બન્યું છે. બનાસકાંઠા છે ને એનું આપણને મુખ્ય મથક એટલે કે આપણું પાલનપુર. બનાસકાંઠાનું મુખ્ય મથક એટલે કે પાલનપુર. અને પાલનપુરનું એક જૂનું નામ છે પ્રહલાદનગર. આ યાદ રાખજો, પાલનપુર એનું એક જૂનું નામ છે પ્રહલાદનગર, અને એ પ્રહલાદનગર એટલે કે પાલનપુર આજનું, અને એ એટલે કે બનાસકાંઠા. હવે આ બનાસકાંઠાની અંદર આપણે જયારે ફર્સ્ટ લેક્ચર લાસ્ટ ટાઈમ વાત કરી હતી ત્યારે કીધું હતું કે બનાસકાંઠામાં સૌથી વધારે તાલુકા છે. લગભગ અહીંયા બનાસકાંઠામાં 14 જેટલા તાલુકાઓ છે, અને ગુજરાતનો સૌથી વધારે તાલુકા ધરાવતો જિલ્લો તરીકે એને ઓળખાય છે. કેટલા તાલુકા? સૌથી વધારે તાલુકા, બરાબર. સૌથી વધુ તાલુકા ધરાવનારો ગુજરાતનો આ એકમાત્ર જિલ્લો કહેવાય. ઓકે, હવે આ તો વાત થઈ ગઈ આની. હવે આ જે ગુજરાત, રાજસ્થાન, આ જે છે બનાસકાંઠા, એ કયા કયા જિલ્લાઓ સાથે અને કોની સાથે સરહદ ધરાવે છે, આ મુખ્ય એક મુદ્દો ઉભો થાય. સાહેબ, ગુજરાતનો આ જે જિલ્લો છે બનાસકાંઠા, એ રાજસ્થાન રાજ્યની સાથે સરહદ ધરાવશે, બરાબર. રાજસ્થાન રાજ્ય છે એની સાથે સરહદ ધરાવનારું આ એકમાત્ર એવું આ જિલ્લો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આ કયા કયા જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે તો એ જોઈ લ્યો. સાબરકાંઠા, અહીંથી સાબરકાંઠા જિલ્લો છે, અહીંયાથી આ મહેસાણા જિલ્લો છે, એની સાથે સરહદ ધરાવે છે. અને સૌથી અહીંયા મોટી એક સીમા જેની પાસે પાટણ જિલ્લો, કારણ કે આમ ઉપરની બાજુએ છે એટલે પાટણ, બરાબર. સાબરકાંઠા, મહેસાણા જિલ્લો, પાટણ જિલ્લો, બરાબર. સાબરકાંઠા, મહેસાણા અને પાટણ, આ 3 જિલ્લાઓ છે એની સાથે સરહદ ધરાવે છે. અને એની ઉપર તો કે રાજસ્થાન રાજ્ય છે. હવે આ જે બનાસકાંઠા, અને એ બનાસકાંઠાનું આપણે વાત કરીએ પાલનપુર ઉપર. પાલનપુર એટલે જિલ્લાનું મુખ્ય મથક પણ છે સાહેબ. પાલનપુર જિલ્લાનું મુખ્ય મથક પ્રહલાદનગર તરીકે આપણે એને ઓળખીએ છીએ, બરાબર. આ પ્રહલાદનગર, બરાબર, એ પ્રહલાદન દેવ નામના એક વ્યક્તિએ વસાવેલું છે. પ્રહલાદન, ઓકે. આ પ્રહલાદન દેવ છે ને એ આબુનો શાસક હતો, એટલે આબુનો શાસક પ્રહલાદન દેવ, અને એના દ્વારા વસાવેલું આ નગર એટલે કે પ્રહલાદનગર, અને એ પ્રહલાદનગર એટલે કે પાલનપુર. આ જે પાલનપુર છે એ સુગંધીઓનું શહેર તરીકે ઓળખાય છે. આજની તારીખે આ પાલનપુરમાં અત્તર બનાવવાનો ઉદ્યોગ વિકસેલો છે. કેનો? અત્તર બનાવવાનો ઉદ્યોગ. અત્તર છે એ અત્તર બનાવવાનો ઉદ્યોગ આજની તારીખે પાલનપુરની અંદર વિકસિત છે, બરાબર. સિદ્ધરાજ જયસિંહ છે એમનું જન્મસ્થળ એટલે પાલનપુર. સિદ્ધરાજ જયસિંહ એનું જન્મસ્થળ. નવાબી નગર તરીકે પણ ઓળખાય છે, નવાબી નગર એટલે પણ પાલનપુર. આ જે પાલનપુરમાં જે બનાસ ડેરી છે, અત્યારે એશિયાની આમ કહેવાય ને કે અમૂલ ડેરી છે, એની જ એક વસ્તુ છે, અને ગુજરાતની સૌથી મોટી ડેરી તરીકે પણ ઓળખી શકાય બનાસ ડેરી. આ પાલનપુરમાં એક બાલારામ રીચ અભયારણ્ય ત્યાં આવેલું છે. ગંગા સરોવર પણ બાલારામની અંદર છે, બરાબર. ગંગા સરોવર તરીકે. અને વુસ્ટોનાઇટ ના એકમાત્ર જગ્યા ગુજરાતની કે જ્યાંથી આપણને વુસ્ટોનાઇટ ખનિજ મળે છે એવી જગ્યા એટલે કે પાલનપુર, બરાબર. પાલનપુર એટલે સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ. આ એક વસ્તુ યાદ રાખવાની. અને હજી વાત કરું કે આ જે પાલનપુર, જ્યારે એ આઝાદીના સમયે નવાબ રસુલ ખાન હતો, નવાબ રસુલ ખાન, બરાબર. આ રસુલ ખાને પાલનપુરને ભારત સાથે જોડ્યું, એટલા માટે એ નવાબોનું શહેર તરીકે પણ એના માટે ઓળખાતું હતું, બરાબર. હવે વાત કરી લઈએ કે ભાઈ આ જે પાલનપુર, આખા બનાસકાંઠા, એની અંદર કયા કયા તાલુકા છે સાહેબ? આ બનાસકાંઠાની અંદર વાવ, થરાદ, ધાનેરા, લાખણી, દિયોદર, ભાભર, સુઈગામ, ડીસા, દાંતીવાડા, અમીરગઢ, દાંતા, વડગામ અને પાલનપુર પોતે. તો આવી રીતે 14 એવા તાલુકા ધરાવતો જિલ્લો, એકમાત્ર જિલ્લો ગુજરાતનો, અને નામ એનું કે બનાસકાંઠા. ગુજરાતમાં સૌથી વધુ બાજરીનું ઉત્પાદન થાય છે અહીંયા. ગુજરાતમાં સૌથી વધારે બાજરીનું ઉત્પાદન એ અહીંયા થાય છે ગુજરાતમાં, બરાબર. ગુજરાતમાં સૌથી વધારે બટેટાનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય? ડીસામાં. બરાબર. ગુજરાતમાં સૌથી વધુ વુસ્ટોનાઇટ ખનિજ ધરાવનારું એકમાત્ર ક્ષેત્ર એટલે કે એ પાલનપુર, એ ક્યાં આવે? બનાસકાંઠાની અંદર. ઓકે, એટલે આવી રીતે આપણે વાત કરી. ચાલો, હવે આ જ જગ્યા એટલે કે પાલનપુરની અંદર આપણે જે
51 શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ એટલે કે અંબાજી મંદિર એ ત્યાં આવેલું છે. ગબ્બરનો પર્વત, અને એ ગબ્બરના પર્વતની ટોચ ઉપર માં અંબાનું મંદિર. ભાદરવી પૂનમ એ એમના માટે ઓળખાય છે. ભાદરવી પૂનમ છે એ ત્યાં એનો મેળો પણ ભરાય છે, ભાદરવી પૂનમનો મેળો. દાંતીવાડા એટલે કે ગુજરાતની સૌપ્રથમ એવી કૃષિ યુનિવર્સિટી સરદાર કૃષિ યુનિવર્સિટી, જે ગુજરાતની ફર્સ્ટ એવી કૃષિ યુનિવર્સિટીની સ્થાપના દાંતીવાડા ખાતે થઈ. ઓકે, આ જે બનાસકાંઠા જિલ્લાનું નામ છે ને, બનાસ નદી ઉપરથી રાખ્યું છે. બનાસ નદી એટલે કે બનાસકાંઠામાંથી નીકળતી એ નદી છે, બરાબર. બનાસકાંઠામાંથી નીકળતી નદી કે જેની ઉપર દાંતીવાડા ખાતે બંધ આવેલું છે. આ બનાસ નદી જે નીકળે છે ક્યાંથી? રાજસ્થાનમાંથી. રાજસ્થાનમાંથી શિરણવાના પહાડ, શિરણવાના ડુંગર ત્યાંથી નીકળે છે, અને ત્યાંથી નીકળી અને એ ગુજરાતની અંદર આવી અને આ બનાસ નદી છે કચ્છના નાના રણના વિસ્તારમાં વહી જાય, બરાબર. બનાસ નદી કચ્છના નાના રણના વિસ્તાર સુધી વહી જાય. બનાસ નદીનું એક પ્રાચીન નામ હતું પર્ણશા, બરાબર. શું નામ હતું? પર્ણશા નદી તરીકે ઓળખવામાં આવતું હતું, બરાબર. આ છે બનાસ નદી. હવે આ જે બનાસકાંઠા વિસ્તાર છે એની અંદર ગોઢા એનું મેદાન છે, બરાબર. આ કારણ કે આ જે બનાસકાંઠાનો ઉપરનો વિસ્તાર એ કચ્છની સાથે જોડાયેલો છે, એટલે એ ગોઢા કયો કે ગોઢ કયો, આ બે એક જ છે. ગોઢા અથવા તો ગોઢ, આ બંને એક જ વસ્તુ છે. ગોઢા અથવા તો ગોઢનું મેદાન રણ વિસ્તાર જેવો વિસ્તાર છે કે જે અહીંયા બનાસકાંઠાના પશ્ચિમ બાજુએ ઉપરની બાજુએ ત્યાં આવેલું છે. ક્યાં? તો કે આ બાજુએ, બરાબર. આ જે ગુજરાતની અંદર સૌથી વધારે તાપમાન પણ તમને ડીસાની અંદર અનુભવવામાં આવે, એટલે એવું ક્ષેત્ર ગુજરાતનું સૌથી વધારે દૂધ ઉત્પન્ન કરતી ડેરી એટલે એ પણ બનાસ ડેરી છે, એ આવે છે, બરાબર. આ જે અંબાજી છે, અંબાજી ઉપર વાત કરીએ તો અંબાજીમાં મા અંબાની મૂર્તિ નથી, પણ મા અંબાનું એક યંત્ર છે 51 શક્તિપીઠોમાંનું, અને એ યંત્ર છે એની પૂજા કરવામાં આવતી હોય છે. ત્યાર પછી વાત કરી લઈએ આની એક ખાસ વિસ્તાર એટલે કે મગરવાડા. મગરવાડા એટલે કે મણિભદ્ર વીર. મગરવાડા એટલે કે મણિભદ્ર વીર એનું મંદિર છે ત્યાં મગરવાડા ખાતે. જૈન તીર્થ છે, બરાબર. જૈન મંદિર છે આ મણિભદ્ર વીર, બરાબર. કુંભારિયા સાહેબ, કુંભારિયાના દેરા આપણે એ વસ્તુ સાંભળી હોય. કુંભારિયા છે એ કુંભારિયા એટલે કે જે ભીમદેવ પહેલાના જે મંત્રી વિમલદેવ, બરાબર, વિમલ મંત્રી, એને બનાવેલા કુંભારિયાના દેરા એ આજની તારીખે ત્યાં બનાસકાંઠા વિસ્તારમાં તમને જોવા મળે. ક્યાંથી જોવા મળે? તો કે બનાસકાંઠાના વિસ્તારમાંથી જોવા મળે. ઓકે, વાવ ઉપર વાત કરીએ તો વાવ જે છે તાલુકો છે ત્યાં, બરાબર. તમને જોયો આ વાવ તાલુકો, બરાબર. આ વાવ જે તાલુકો છે ત્યાં નડેશ્વરી માતા છે એમનું ત્યાં મંદિર છે. નડા બેટ પણ ત્યાં છે, નડા બેટ, બરાબર. ત્યાર પછી વાત કરીએ બાલારામ એટલે કે એકમાત્ર અહીંયા વૃક્ષમાંથી પ્રગટ થતું ઝરણું જોવા મળે. ગુજરાતની એકમાત્ર એવી જગ્યા છે બાલારામ કે ત્યાંથી વૃક્ષની અંદરથી ઝરણું નીકળે છે. બાલારામ રીંછ અભયારણ્ય પણ ત્યાં જાણીતું છે. આ ઉપર પ્રશ્ન પૂછાયેલો છે. ઓકે, હવે બીજી વાત કરી લઈએ કે ભાઈ આ જે બનાસકાંઠા છે એ બનાસકાંઠાની નદીઓ કઈ કઈ છે સાહેબ? બનાસકાંઠાની અંદર તમને કઈ કઈ નદીઓ જોવા મળે છે? ભાઈ જુઓ, બનાસકાંઠાની અંદર તમને અલગ અલગ નદીઓ છે. બનાસ, સીપુ, અર્જુન, સરસ્વતી, બરાબર. આવી નદીઓ છે એ બનાસકાંઠામાંથી જોવા મળે છે. બનાસકાંઠા ઉપર દાંતીવાડા ડેમ છે જે દાંતીવાડા તાલુકા ઉપર આવેલો છે. દાંતીવાડા ડેમ, બરાબર. આ બનાસકાંઠાની અંદર સૌથી વધારે બાજરો અને બટેટા એના માટે વખણાય છે, બરાબર. બાજરો ને બટેટો સાથે અલગ અલગ પણ વસ્તુ થતું હોય, પણ આના માટે એ વખણાતું હોય છે, બરાબર. બનાસકાંઠામાંથી કયા પ્રકારના ખનિજો મળે? જો ભાઈ, એક તો વુસ્ટોનાઇટ મળે, બરાબર. બનાસકાંઠામાંથી તાંબુ મળી જાય, જસતે મળે, બરાબર. આ બધા જ પ્રકારના ખનિજો તમને ત્યાંથી મળે છે. ક્યાંથી મળે છે? તો કે બનાસકાંઠામાંથી. હવે આગળ વાત કરીએ તો કે બનાસકાંઠાની અંદર મેળો કયો ભરાય? તો કે એક જ અંબાજી મંદિરનો મેળો, જે ભાદરવી પૂનમનો મેળો છે એ ત્યાં મેળો ભરાય છે. ભાદરવી પૂનમ એક જ મેળો બનાસકાંઠાનો, બરાબર. આ જે બનાસકાંઠાની અંદર કઈ કઈ યુનિવર્સિટી છે? તો જુઓ ભાઈ, બનાસકાંઠાની અંદર નૂતન ભારતી, બનાસકાંઠામાં નૂતન ભારતી ગ્રામ્ય વિદ્યાપીઠ,
નૂતન ભારતી ગ્રામ્ય વિદ્યાપીઠ, બરાબર, લોક નિકેતન ગ્રામ્ય વિદ્યાપીઠ, બનાસ ગ્રામ્ય વિદ્યાપીઠ. આ રીતે અલગ અલગ યુનિવર્સિટીઓ છે એ બનાસકાંઠાની અંદર આવેલી છે. તો બનાસકાંઠા જે વિસ્તાર છે એની આ વાત છે. બનાસકાંઠામાં હવે બટેટા હોય તો બટેટા સંશોધન કેન્દ્ર ની બધું તો હોય જ છે. બનાસકાંઠાની જે ખાસ જે વન્ય સૃષ્ટિ ઉપર વાત કરીએ તો બાલારામ રીંછ અભયારણ્ય, જેસોર રીંછ અભયારણ્ય બનાસકાંઠાનું, આ બંને વસ્તુ પૂછાયેલી, જેસોર રીંછ અભયારણ્ય ને બાલારામ. ઓકે, ત્યાર પછી અહીંયા કુંડ ઉપર વાત કરીએ, અહીંયા ગંગા સરોવર છે, ગંગા સરોવર, બરાબર, બાલારામ, ગંગા સરોવર. ડન. તો આવી રીતે આપણે એક નાનકડો એવો જિલ્લો જોઈ ગયા જેનું સૌથી વધારે તાલુકા છે બનાસકાંઠા. તો અહીંયા સુધી દરેકને ક્લિયર, સમજાઈ ગયું? યસ સર. ડન. હવે નેક્સ્ટ આપણે આગળના જિલ્લાઓ આવતીકાલે પછી જોશું. આપણે આજનો સેશનને અહીંયા સુધી આપણે રાખીએ. અહીંયા સુધી કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ચલો, ક્લિયર ભાઈ દરેકને? યસ સર. યસ સર. ઓકે, ડન. તો આનું ખાસ એક નોટ્સ બનાવતા જજો જેથી કરીને તમને ઉપયોગી રહેશે. ડન. તો આજના સેશનને આપણે અહીંયા જ આપણે સુધી રાખીએ. ફરી પાછા આપણે આવતીકાલે સવારના 9 થી 11 ના સેશનમાં મળશું. ડન. ઓકે સર. ઓકે, તો મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.